એ પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે, લેજે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે, દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે, દેજે આખરી શિક્ષા પણ માં બનીને લે, તવ દીધેલા દુઃખો પાછળ તારી દ્રષ્ટિ લાંબી, તવ દીધેલા દુઃખો પાછળ તારી દ્રષ્ટિ લાંબી, નાનકડી બુદ્ધિ મારી ના તારી નજર ને આંબી, નાનકડી બુદ્ધિમાં મોયના મારી નજરને આંબી, હું જાણું ના દુઃખો પાછળ જીવન વિકાસ છે, હું જાણું ના દુઃખો પાછળ જીવન વિકાસ છે, દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે, દેજે આખરી શિક્ષા પણ માં બનીને લે, દેજે શક્તિ દુઃખોથી ના દીન બનીને ભાગું, દેજે શક્તિ દુઃખોથી ના દીન બનીને ભાગું, કંટાળો ના કદી જીવનથી એવી ભક્તિ માગું, કંટાળો ના કદી જીવનની એવી ભક્તિ માગું, સુખો દુઃખો જીવન સાગર કેરા સ્પંદન છે, સુખો દુઃખો કેરા સાગર કેરા સ્પંદન દે, દેજે આ કરી શિક્ષા પણ માં બનીને દે, દેજે આખરી શિક્ષા પણ માં બનીને દે, સંચિત કર્મો કેરા ફળને કોઈ શક્યું ના ટાળે, સંચિત કર્મો કેરા ફળને કોઈ શક્યું ના ખાળે, ભોગવવાએ અનિવાર્ય છે કોઈ શકે ના કાળે, ભોગવવાએ અનિવાર્ય છે કોઈ શકે ના ખાળે, માગું ના હું મુક્તિ પણ સેવાની શક્તિ દે, તારી ગીતા ગંગા આશ્વાસનની અવિરત ધારા, તારી ગીતા ગંગા આશ્વાસનની અવિરત ધારા, દૂર થયા છે જીવનથી અણસમજ તણાય અંધારા, દૂર થયા છે જીવન કેરા અણસમજ ધારા, ભવ ભવ તારો ખોળો ખૂંદું એવી ભક્તિ દે, ભવ ભવ તારો ખોળો ખૂંદું એવી ભક્તિ દે, જે આ કરી શિક્ષા પણ માં બનીને દે, દેજે આખરી શિક્ષા પણ માં બનીને દે, દેજે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે, લેજે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે,
तत्त्ववितु महाबाहो गुणकर्मा विभागयो गुणकर्मा विभागयो तत्त्ववितु महाबाहो गुणकर्मा विभागयो गुणागुणेषु वर्तन्त गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते इति मत्वा न सज्जते गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते तत्त्ववितु महाबाहो गुणकर्मा विभागयो गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते पान उल्टी नाखजो प्रकृते गुण सम्मूढ़ा प्रकृते गुण सम्मूढ़ा सजन्ते गुण कर्मसु सजन्ते गुण कर्मसु प्रकृते गुण सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान कृष्ण विदो मंदान तान कृष्ण विदो मंदान कृष्ण वेश विचालयेत् कृतस्य विचालयेत् तान कृष्ण विदो यन्दान् कृष्ण विना विचालयेत् विदो यन्दान् कृष्ण विना विचालयेत् प्रकृते गुण सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान कृष्ण विदे मंदान कृष्ण विना विचालयेत् सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान कृष्ण विदो मंदान कृष्ण विना विशालयेत् આજે હારે બોલવાનું ફેરવો એક ખુરશી દેજો બાપા ના ફટાફટ ન કરો યાર ખુશી ઓલે પણ આપી જો ને ના બરાબર દે બસ બેઠા ને કોઈ નહીં ફેરવાના આપણે કોઈ બોલવાના છે તત્વવિતુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે પ્રકૃતે ગુણ सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान कृष्ण
વેદોમિન્દાર કૃષ્ણ વિશાલ્યતે કૃષ્ણ વિના વિશાલયે હરિ ઓમ સુદેવસુતં દેવં કંસતાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. તત્વવિતુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણે સુવર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. પરંતુ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર મહાપુરુષ તો સમસ્ત ગુણોમાં જ વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત એટલે કે એમનામાં આસક્ત નથી થતા. એમ અહીંયા મહાપુરુષનું વર્ણન, તત્વવિત એટલે મહાપુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 189મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 27મા શ્લોકને નમસ્કાર કર્યા. કઈ વાતો હતી? તો કે હે અર્જુન, સંપૂર્ણ કર્મો પ્રકૃતિના ગુણો વડે જ થયેલા હોય છે. પ્રકૃતિના જે ગુણો હોય છે ને એના વડે જ પ્રત્યેક ક્રિયાઓ થતી હોય છે. છતાં અહંકારથી મોહિત થઈ ગયેલો અંતઃકરણવાળો પુરુષ હું જ કરતા છું એવું માને છે. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આપણા જીવનમાં પ્રકૃતિના ગુણોથી જે કર્મો થાય છે તે વિમૂઢાત્મને એટલે કે વિમૂઢાત્મને તેણે કર્યા છે એમ લાગે છે. તે પોતાને કરતા સમજે છે એમ. તેથી ભગવાન કહે છે કે તેના બદલે માણસે પ્રામાણિકતાથી કહેવું જોઈએ કે તે કર્મો હું કરતો નથી, કર્મો મને કોઈ શક્તિ કરાવતી રહેલી છે. એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. જ્ઞાની માણસે કહેવું જોઈએ કે તે કર્મ હું કરતો નથી, પણ મને કોઈ શક્તિ, કોઈ ભગવાન કર્મ કરાવે છે. અને આપણા જેવા સામાન્ય માણસે કહેવું જોઈએ કે મોહ કર્મ કરાવે છે. પરિણામે હું કર્મ કરતો નથી એ સાચું છે. ફક્ત કર્મ કરવા માટે ધક્કો કોણ મારે છે એ પ્રશ્ન છે. કર્મ કરવા માટે આપણે ધક્કો કોણ મારે એ પ્રશ્ન છે. દાખલા તરીકે આપણે અહીંયા આવવા માટે કોઈ ધક્કો તો માર્યો છે ને. આપણી વાસના છે, કામના છે, અથવા અહીંયા આવી અને જ્ઞાનની થોડીક એમ થાય થોડુંક આપણે જાણી લઈએ, સમજી લઈએ, એટલે ધક્કો મારવાવાળો તો કોઈ હોય જ છે એમ કે. તેથી જ્ઞાનેશ્વરી કહેવા માટે યોગેશ્વરે જ્ઞાનેશ્વરને ધક્કો માર્યો કે ભાઈ તું આખા જગતમાં જ્ઞાનેશ્વરીનો સંદેશો તું પહોંચાડે. એટલે જ્ઞાનેશ્વર જેવા જે મહાન જે સંતો છે, મહાપુરુષો છે, એને ધક્કો કોણ મારે? તો કે ભગવાન જ ધક્કો મારે કે અત્યારે જ્ઞાનની ઘણી બધી સમાજમાં જરૂરિયાત છે. તેથી જ્ઞાનેશ્વરી જેવો ગ્રંથ, મહાન ગ્રંથ કહી અને જ્ઞાનેશ્વરે જગતને જ્ઞાનેશ્વરીનું જ્ઞાન આપ્યું એમ કે. જ્ઞાનેશ્વરને જ્ઞાનેશ્વરી કહેવા માટે યોગેશ્વરે ધક્કો માર્યો. પણ જટાશંકર ગોર ભાગવત 7 દિવસ કહે છે તેને કોને ધક્કો માર્યો? ધક્કો તો બેયને લાગ્યો એમ. એકને ભગવાનને ધક્કો માર્યો કે દુનિયાની અંદર જ્ઞાનનો દુષ્કાળ પડ્યો છે ને,
એટલે હે જ્ઞાનેશ્વર, તું જ્ઞાનનો આવી રીતની ધજા લઈને, જ્ઞાનનો વિચાર લઈને સમાજમાં પ્રત્યેક માણસ સુધી તું આ વિચાર લઈ જા. એ પણ ફેર્યા એમ જટાશંકર ગોર, બરોબર ને, એ પણ 7 દિવસ સુધી કોઈ ગામ કે કોઈ શહેરમાં જઈને ભાગવત કરી આવે છે. ધક્કો તો બંને લાગ્યો, એકને ધક્કો ભગવાનને માર્યો અને બીજાને કામના છે, વાસના છે, દક્ષિણા છે, રૂપિયા છે, એને ધક્કો માર્યો. મેં તું આવી રીતનો જા એ કે, અને 7 દિવસ ભાગવત કરી આય અને ઘણું બધું ધન કમાયા. એટલે ઘણીવાર વાસના કે વાસુદેવ, પ્રશ્ન આ છે, માણસને જે ધક્કો લાગે છે એ વાસનાથી લાગે છે કે વાસુદેવથી? મૂળ પ્રશ્ન આ છે. વિદ એક શબ્દ વાપર્યો છે, તત્વવિદ પહેલો શબ્દ વાપર્યો, તત્વવિતુ એટલે તત્વવેતા. મહાપુરુષને ધક્કો કોણ મારે? તો કે મહાપુરુષને ધક્કો મારે છે ભગવાન. એ મારે કે જા ભાઈ, જગતની અંદર આ વસ્તુની જરૂરિયાત છે એટલે તું જરીક એને આપતો એમ કે. તેથી જ્ઞાનેશ્વરને જ્ઞાનેશ્વરી કહેવા માટે યોગેશ્વર ભગવાન ધક્કો માર્યો. પણ જટાશંકર ગોર ભાગવત કહે છે તેને કોણે ધક્કો માર્યો? તો કે 7 દિવસના નક્કી કરેલા પગારે ધક્કો માર્યો. હું 7 દિવસનો જે નક્કી થયેલો જે પગાર હોય ને, એ પગારે ધક્કો માર્યો. એટલે 7 દિવસ સુધી ભાગવત તો કીધી, ભગવાનના ગુણગાન તો ગાયા, પણ ધક્કો માર્યો કોઈને? તો કે પગારે. પગાર આપણી ભાષામાં ગુજરાતીમાં કેવું હોય તો પગાર, અને સારી ભાષામાં કેવું હોય તો દક્ષિણા. દક્ષિણા એને ધક્કો માર્યો એમ કે. 7 દિવસના નક્કી કરેલા પગારે અથવા દક્ષિણાએ તેને ધક્કો માર્યો. કર્મ તો કરવું જ પડશે, તેનો પ્રેરક કોણ છે એ સવાલ છે. કર્મ તો માણસે કરવું જ પડશે એ સવાલ છે. ભૌતિક પ્રેરણાને બદલે દૈવી પ્રેરણાને લીધે માણસ કર્મ કરે છે તેને તત્વવિત્તુ કહેવામાં આવે છે. પહેલો શબ્દ અહીં ભગવાને અર્જુન માટે તત્વવિત્તુ શબ્દ વાપરેલો છે કે અંદરથી કોઈ એને ધક્કો મારી અને સમાજના કલ્યાણ માટે માણસે કર્મ કરવું જોઈએ એવો ધક્કો અહીં ભગવાન મારે છે. તેથી કર્મ તો કરવું જ પડશે, તેનો પ્રેરક કોણ એ સવાલ છે. ભૌતિક પ્રેરણાને બદલે દૈવી પ્રેરણાને લીધે માણસ કર્મ કરે તો તેના કર્મમાં ફરક પડે. બેયના કર્મ બે કરે છે. 7 દિવસ સુધી શું કહેવાય, જ્ઞાનેશ્વર પણ જ્ઞાનેશ્વરી કહીને સમાજને લોકોને જ્ઞાનેશ્વરી કહે છે, ભાગવત કહેવાળો પણ સાથી, બંને કામ તો બંને, કર્મ તો બંને કરે છે. મૂળ વાત એ છે કે માયાગ્રસ્ત જીવો પોતે કામ કરતા નથી, એમને મોહ કામ કરાવે છે. કેવું મોહ કામ? કે મને જો પૈસા મળે તો મારો ઘરનો ઉમરો ઓળંગી અને તો બહાર જઈને થોડીક વાત કરી આવું, ગીતાની, ઉપનિષદની, રામાયણની, મહાભારતની, સત્સંગ જે કાંઈ કરવાનું હોય ને એ મને કાંઈક મળવાનું હોય તો. એટલે વાસનાગ્રસ્ત સામાન્ય માણસને વાસના દોડાવે. કેવું? વાસના છે, કામના છે, ભોગ છે, અર્થ છે, બરોબર ને, આ બધું દોડાવેનું કારણ કે એને નાની મોટી કામના ઓછા વધતા પ્રમાણમાં હોય તેથી દોડે છે. અને મહાપુરુષો છે, સંતો છે, એ દોડે છે. એની પાછળ ભગવાને ધક્કો મારેલો છે કે દીકરા તારે કાંઈ જરૂર ન હોય તો કાંઈ વાંધો નહીં, તું તો પહોંચી ગયેલો છો, તું તો મારો આત્મા છો. હું કે ભગવાન સંતો અને મહાપુરુષોને પોતાના આત્મા ગણી અને કહે છે કે ભાઈ હું તને ધક્કો મારું છું કે તું આવી રીતનું બધું. રામદાસ સ્વામી થઈ ગયા બહુ મોટા, જબરજસ્ત, ઉત્તર ભારતમાં, બોલા દક્ષિણમાં. એ એમ કહેતા હતા કે મને જો રામાયણ કહેવાનો અવસર આખા વિશ્વના 3 ભુવનમાં મળે ને તો 3 ભુવનમાં જઈને હું રામાયણ કહીશ, રામના ગુણ ગાઈ છે. મને મોકો મળવો તો ધક્કો કોણ મારે છે? ધક્કો ભગવાન મારે. મહાપુરુષો સંતોને ધક્કો ભગવાન મારે છે. તેથી મૂળ વાત એ છે કે માયાગ્રસ્ત જીવો પોતે કામ કરતા નથી, એમને મોહ કામ કરાવે છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે શું છે? સામાન્ય માણસને, મોહગ્રસ્ત માણસને કામ તો કરે જ છે, પણ એને કામના છે, વાસના છે, મોહ છે, એ ધક્કો મારે છે. તેવી જ રીતે જે લોકો માયા સમજી ચૂક્યા છે તે લોકો પણ પોતે કામ કરતા નથી, તેમના જીવનમાં પ્રભુ ધક્કો મારે. હું એને કાંઈ જરૂર? હવે મોટા મોટા જે મહાન તત્વવેતાઓ જે જગતની અંદર થઈ ગયા, એ સંપૂર્ણ જેણે પોતાના જીવનનો વિકાસ કરી લીધો, હવે એને કાંઈ કરવા જેવું જગતમાં રહ્યું નથી. એ શાંતિથી બેઠા છે ત્યારે ભગવાન એને ધક્કો મારે. ભાઈ તારે પણ ભલે તું પહોંચી ગયેલો હોય પણ તારે કર્મ તો કરવું જ પડે. એટલે કર્મના કરતા આપણે નથી, મોહ હોય
અથવા ભગવાન ધક્કો મારે અને કર્મ થાય એમ ગીતાકાર આ શ્લોકમાં આપને સમજાવે છે. આમ છતાં માણસ પોતાને કરતા સમજે છે તે મૂઢ છે. તો પછી તત્વવેતા કેવો હોય તે ભગવાન આગળના એટલે 28મા શ્લોકમાં એનું વર્ણન કરે છે. 27મા શ્લોકમાં અહીંયા સુધી આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. તો તત્વવેતા કોણ હોઈ શકે ભાઈ? તો એનું વર્ણન ભગવાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 28મા શ્લોકની અંદર આ વર્ણન ભગવાને કરેલું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે, બરોબર ને? તત્વવિતુ મહાબાહો ગુણાકારમાં વિભાગયો ગુણાગુણે સુવર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. તું એટલે પરંતુ, મહાબાહો એટલે અર્જુનનું એક નામ છે મહાબાહો. ગુણ કર્મ અને વિભાગયો એટલે કે ગુણ કર્મ અને વિભાગ પ્રમાણે મેં જ આવી રીતનો સમાજની અંદર વ્યવસ્થા ઊભી કરી. એના ગુણ કેવા છે, એનું મન કેવું છે, એ પ્રમાણે આખા સમાજના વિભાગો પાડીને મેં જ બધી વ્યવસ્થા કરી છે. તત્વવિદ એટલે તત્વને જાણનાર મહાપુરુષ. તો પછી ગુણાહા એટલે સમસ્ત ગુણો. ગુણે શું એટલે ગુણોમાં. આ એક એક શબ્દનો અર્થ અહીં લીખો છે. વર્તનતે એટલે વર્તી રહ્યા છે. ઇતિ એટલે એમ. મત્વા એટલે સમજીને એમનામાં ન સજ્જતે એટલે આસક્ત થતા. તત્વવિત મહાપુરુષો કર્મ કરીને પણ તેમાં આસક્ત થતા નથી. ભગવાન એને ધક્કો મારે છે એટલે કર્મની અંદર કોઈને આસક્તિ ન હોય, પણ ભગવાન ધક્કો મારે એટલે એ લોકો કર્મ કરતા હોય છે, એવો અર્થ અહીં છે. પરંતુ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો જ્ઞાની પુરુષ સંપૂર્ણ ગુણોમાં વર્તે છે એમ માનીને આસક્ત થતો કોઈ વાસના કામનાની અંદર કે કોઈ પદાર્થોની અંદર એને આસક્તિ લાગતી નથી. ગીતા કહે છે કે જ્યારે માણસની બુદ્ધિ ટોચ ઉપર પહોંચી હોય ત્યારે કર્મથી હું અલિપ્ત છું. એમ ગીતાને આ શ્લોકમાં શું કહેવાનું છે કે જ્યારે માણસની બુદ્ધિ ટોચ ઉપર પહોંચી હોય, ભગવાનનો લાડકો દીકરો બની અને ભગવાનના દરવાજા પાસે ઊભો હોય, ટોચની સ્થિતિ, એટલે કે કર્મથી હું અલિપ્ત છું એવું જોવાની તેની વૃત્તિ થઈ જાય છે. આપણે આગળના શ્લોકમાં જોયું કે અહમ ને માયા ફેરવે છે. અહમને કોણ ફેરવે? માયા ફેરવતી રહે. આપણે સારા કર્મ કરીશું તો આપણને સારા ફળો ભોગવા મળશે. આ વાત નક્કી. એમ જે માણસ જેવા કર્મ કરે એવા ફળ એને ભોગવા મળે. આપણે સારા કર્મો કરશું તો આપણને સારા ફળો ભોગવા મળશે. એ વાત બરાબર, એમાં જરાય શંકા રાખવા જેવી નથી. સારા કર્મ તો સારા ભોગ, ખરાબ કર્મ તો ખરાબ ફળ. એમ આપણે સારા કર્મોનો જ વિચાર કર્મ આપણા હાથે સારું થઈ જાય તો એના સારા ફળ આપણે ચાખવા મળે. એમ કે આપણે સારા કર્મો પુણ્યાર્થ કરતા હોઈએ ત્યાં સુધી ફળો આવે, ત્યાર પછી વિકાસાર્થ કર્મ કરીએ ત્યારે તેના ફળો પણ આવે અને વિકાસ પણ થાય. આમ વિકાસાર્થ કર્મ કરવાવાળા લોકોને ફળો પણ મળે અને એનો વિકાસ પણ થાય. 3 પ્રકારના ફળોની વાત શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર આપને સમજાવે છે. કર્મ કરી, સારું કરી તો સારું, ખરાબ કરી તો ખરાબ, ફળ તો મળે જેમ કહેવાનું. ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ 3જા અધ્યાયના 28મા શ્લોકમાં કહે છે કે જ્ઞાનમ ભારમ ક્રિયા વિના. કૃતિ રહિત જ્ઞાન બોજો છે અને કૃતિ રહિત પ્રેમ દંભ છે. શું છે? જ્ઞાન ગમે એટલું હોય પણ કૃતિમાં ન હોય તો શું અર્થ? આખી દુનિયાનું જ્ઞાન ભેજામાં ભર્યું હોય પણ એના હાથથી કૃતિ જ ન થાય, સારી કૃતિ જ ન થાય, સારા કામ ન કરે, જ્યાં પોતાનું જે જ્ઞાન ભર્યું છે એ સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન જ ન કરે તો એ ભારરૂપ થાય કે નહીં? એટલે અહીં કહે છે જ્ઞાન કેવું થાય છે? જ્ઞાનમ ભાર ક્રિયા વિના. ક્રિયા વગરનું જે જ્ઞાન છે ને એ ભારરૂપ છે. એટલે કે કૃતિ રહિત જ્ઞાન બોજો છે અને કૃતિ રહિત પ્રેમ એ દંભ છે.
કૃતિ રહિત પ્રેમ, ખાલી પ્રેમ કરો ને કૃતિ કાંઈ ન હોય તો એને દંભ કહેવામાં આવે છે. ગીતા કહે છે કે કોઈ પણ કર્મ કરવાની ક્રિયાની ઈચ્છામાં 3 વાતો હોય છે. શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા બહુ સ્પષ્ટ કહે છે કોઈ પણ આપણે કૃતિ કરીએ એના પાયાની અંદર કૃતિ કરવાની જે પ્રેરણા મળે છે, કૃતિ કરવાની જે પ્રેરક બળ આપણને જે મળે છે ને એના પાયામાં 3 વાતો હોય છે, એમ સ્પષ્ટ ગીતાકારનું કહેવું છે. કઈ 3 વાતો છે? પહેલી વાત છે પુણ્યાર્થ કર્મ કરવાથી ફળ મળે. શું મળે? પુણ્યાર્થ કોઈ પણ કામ આપણે કરીએ તો એનાથી ફળ મળે. બીજું, નિષ્કામ કર્મ કરવાથી વિકાસ થાય. આ 3 વાત આજે સમજી લેવા જેવી છે. પુણ્યાર્થ કર્મ કરવાથી સારા ફળ મળે, નિષ્કામ કર્મ કરવાથી માણસનો જીવન વિકાસ થાય છે. ત્રીજી વાત છે કે પ્રભુ પ્રીત્યર્થે આનંદાર્થે કર્મ કરવાથી ભક્તિ થાય. આ 3 વાતો આજે આપણે સમજી લેવા જેવી છે. એક અહીં કહે છે કે પુણ્યાર્થ કર્મ કરવાથી ફળ મળે, પછી બીજી વાત છે નિષ્કામ કર્મ કરવાથી માણસનો જીવન વિકાસ થાય, અને ત્રીજી વાત છે પ્રભુ પ્રીત્યર્થે, કેવા? ભગવાનને ધ્યાનમાં રાખીને જે કૃતિ કરું એ કૃતિ મને આનંદાર્થ અથવા એ ભક્તિથી થાય છે, એમ આપણી ગીતા સ્પષ્ટ ભાષામાં આપણે સમજાવે છે. એટલે પહેલાં પુણ્યાર્થ કર્મ કરવાથી ફળ મળે, પછી અહીંયા નિષ્કામ કર્મ કરવાથી વિકાસ થાય, અને પ્રભુ પ્રીત્યર્થે આનંદથી કર્મ કરવાથી માણસની ભક્તિ થઈ જાય. ફળ તો 3 મળતા રહેલા છે. કર્મ તો 3 જગ્યાએ થાય છે, પણ ઉત્કૃષ્ટ કર્મ કયું? તો કે ભક્તિ એમાં ભળે. એમાં ભગવાનનું કહેવાનું છે. તેથી પ્રભુ પ્રીત્યર્થે આનંદે કર્મ કરવાથી માણસની ભક્તિ થઈ જાય છે. ત્યાં ઘણા લોકો આવે ને, વડીલો વહેલા અડધો કલાક આવી જાય, હાથમાં હાવણો લે, આખું બધો આશ્રમ વાળે, કણની અંદર એના કણ એના ઉપર જાય, પવિત્ર બનવાનો પ્રયત્ન કરે છે. એમાં કાંઈ સ્વાર્થ ખરો ભાઈ? ના ના, હું આ વાળું એટલે મને વરહ પૂરું થાય ને એટલે સાયલ ઓઢાડશે ભાઈ. કેમ? તો કે આખું વરહ એને હાવણો લઈને હાથમાં કામ કર્યું. ભાઈ આ ભાઈ આખો વરસ છે ને ખુરશીઓ બરોબર ગોઠવીને બરોબર ગોઠવું, એટલે એને ફૂલનું એક શું કહેવાય, ફૂલ તો એક આપવું. આવી કોઈ અપેક્ષા રાખ્યા વગર અહીં કહે છે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ પ્રીત્યર્થે અને મને આનંદ થાય છે એના માટે જો માણસ સમજીને કર્મ કરે તો એ કર્મ એનું ભક્તિ બની જાય છે. આટલું સરળ ગીતા હળવી ભાષામાં આપને સમજાવે છે. તેથી લૌકિક વ્યવહારમાં કર્મના ફળો મળે એટલે કે સમાજમાં મોટાઈ મળે. લૌકિક કર્મ કરીએ આપણે સમાજમાં, બરાબર, કોઈ જંગલમાં જાય, ત્યાં કોઈને ખવડાવવાનું આપ્યા હોય, કોઈને કપડાં આપ્યા હોય, કોઈને ઓલી કાંઈ વસ્તુ ન હોય, તો આ બધું ઘણીવાર માણસ આપવા માટે જાય છે, તો એને લૌકિક કર્મ કહેવાય. કેવા? લોકોનું કલ્યાણ થાય એના માટે સુરત છોડી અને જંગલોમાં માણસ ફરે, પૈસા ભગવાને આપ્યા હોય તો થોડું ઘણું ત્યાં આપી આવે, તો એનાથી શું મળે? ત્યાંના લોકો કે ના ના, બહુ તમારા સુરતમાંથી ફલાણાભાઈ આવ્યા હતા ને ટ્રક લઈને, ઘણું બધું આપી, કીર્તિ મળે, યશ મળે, અને વળી 2-5 વખત જાય તો ઓલી ઘણીવાર સ્ટેજ ઉપર બોલાવીને સાયલ પણ ઓઢાડે કે તમે અમારા જંગલમાં આ ડાંગમાં આવીને ઘણું મોટું કામ કરો છો. એટલે લૌકિક વ્યવહારમાં કર્મના ફળો મળે એટલે કે સમાજમાં મોટાઈ મળે, સમાજમાં કીર્તિ મળે, સમાજમાંથી સાયલ ઓઢી અને ફૂલ હાર પણ લૌકિક કર્મ કરી એટલે આ બધું તો મળે છે. કર્મ કરે તેને પુણ્યના રસ્તે અલૌકિક ફળ મળે છે. અલૌકિક ફળ એટલે અદ્રષ્ટ ફળ, પણ જે પ્રભુ પ્રીત્યર્થે જે કૃતિ કરે છે એને બીજો વર્ગ એટલે અલૌકિક ફળ મળતું રહેલું. એકને લૌકિક મળે છે, લોકો એનું સન્માન કરે, આદર કરે, બહુ સરસ તમે અમારા વિસ્તારમાં આવીને ઘણું મોટું કામ કરો છો, એટલે એને કીર્તિ મળી ગઈ, યશ મળી ગયો, ફૂલનો હાર મળી ગયો, સાયલ ઓઢાડાઈ ગઈ, એટલે લૌકિક ફળ મળી ગયું કે નહીં? લોકોએ જે કીર્તિ એ શેઠની ગાવી જોઈએ એ લોકોએ ગાઈ નાખી, એટલે એને લૌકિક ફળ કહેવામાં આવે છે. બીજું છે અલૌકિક ફળ, જે અદ્રશ્ય છે, દેખાતું નથી, એમ એનું ફળ દેખાય નહીં, પણ એના ફળ બહુ જ મીઠા, ખૂબ લાંબા ગાળે અને ખૂબ જ મીઠા ફળ હોય છે એમ કે. તેથી અલૌકિક ફળ એટલે અદ્રષ્ટ ફળ. અદ્રષ્ટ ફળ એટલે જે દેખાય નહીં તે. દેખાય એ ફળ દેખાય નહીં, પણ ભગવાને બરોબર એની નોંધ કરી નાખી કે મારો દીકરો હાવરણો લઈ અને સરસ મજાનું આ ગ્રાઉન્ડને સાફ કરે છે, એમાં હાથમે પડદે પણ મને લૌકિક લોકો તરફથી
આવી રીતનું સન્માન મળે, મારું સ્વાગત થાય, એવા હાથમાં પડદે નથી. એટલે ભગવાન એની નોંધ કરી રાખે. એટલે એને કહેવાય અદ્રશ્ય ફળ, જે દેખાતું નથી. જોવામાં ઓલું ફળ તો સ્ટેજ ઉપર જોવામાં આવે કે ભાઈ એણે 1 વર્ષ સુધી સતત આવું મહેનત કરી છે ને એટલે એનું ફળ દેખાય. પણ આવું અલૌકિક જે ફળ છે ને એ દ્રશ્યમાન થતું નથી, પણ એની ભગવાનના દરબારમાં ખૂબ જ મોટી કિંમત છે. એમ કે દ્રષ્ટફળ એટલે લોકો વખાણ કરે. દ્રષ્ટફળ એટલે કેવું? વાહ, તમે બહુ સરસ. લોકો વખાણ કરે, લોકો માન આપે, લોકો સન્માન કરે, લોકો સાલ ઉડાડી ફૂલહાર કરી અને માનપત્ર પણ આપે કે ભાઈ બહુ સારું કર્યું, તમે 5 લાખ રૂપિયા અમારા ડાંગમાં આવીને ખર્ચો કર્યો ને ભાઈ, એટલે તમારું સન્માન કરે, માનપત્ર આપે, ઘણું કરે કે નહીં? એ લૌકિક અહીંયા ને અહીંયા એ શેક વટાવાઈ ગયો, પછી ઉપર ખાતામાં જમા થતો નથી. એમ કે તેથી માણસને લૌકિક કર્મો ફળ આપે તેમાં અલૌકિક કર્મો પણ ફળ આપે. એટલે માણસ તેમાં ચીટકી બેસે. સતત માણસ અલૌકિક કર્મો કરતા કાળ સુધી, હાવણો લઈને 8:30 વાગ્યા સુધી, ટાઢ હોય, તાપ હોય, વરસાદ હોય, પણ મારે તો આ કામ લાંબા કાળ સુધી આ છે. અલૌકિક કર્મો કરતો કરતો માણસ આગળ જાય તો લોકો તેની પૂજા કરવા લાગે. ધીમે ધીમે જે આવું નિષ્કામ કર્મયોગ કરી અને પ્રભુ પ્રીત્યથી કૃતિ કરીને કર્મ કરવા લાગે એટલે સમાજ જોવે છે કે ભાઈ કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી. એટલે લોકોને એમ થાય કે આનું પૂજન કરવું જોઈએ, આને અમારે બોલાવીને થોડું કામ કરવું. એટલે અલૌકિક કર્મ કરતા માણસ આગળ જાય તો લોકો તેની પૂજા કરવા લાગે. તે સમયે પણ તત્વવિત માણસે બહુ સાવધાન થઈને રહેવાનું. આ પહેલો શબ્દ ભગવાને વાપર્યો, તત્વવિતુ મહાબાહો. મહાબાહો એટલે અર્જુન માટેનો શબ્દ છે. તત્વવિતુ મહાબાહો. આવી રીતનું જ્યારે અલૌકિક કર્મનું ફળ જ્યારે માણસને મળવા લાગે ત્યારે સમાજના લોકો એની પૂજા કરે, એનું પગનું શરણામત લે, એને સરસ મજાના હાર તોરા કરે. આવું જ્યારે સમાજની અંદર થવા લાગે ને ત્યારે તત્વવિદ જે માણસ ને એને ખૂબ સાવધાન રહેવાનું છે. જો સાવધાન ન રહે ને તો હોય તો આપણે હોય તો હોય હો ભાઈ, આપણે જો આ ફળ મળે. એટલે અહીંયા કે છે, અહીં ભગવાને બહુ શબ્દ તત્વવિત મહાબાહુ. મહાબાહુ એટલે અર્જુન માટે અહીંયા ભગવાને શબ્દ વાપરેલો છે. અને તત્વવિત એટલે જે પહોંચી ગયેલો છે સમાજ, એનું પૂજન કરવા માટે તૈયાર છે, એનો અંગૂઠો ધોઈને શરણામત લેવા માટે જ્યારે આખો સમાજ જ્યારે તૈયાર થાય ને ત્યારે તત્વવિત માણસે સમજી લેવું જોઈએ કે આનાથી મારે દૂર રહેવાનું છે. આ તત્વવિતની વ્યાખ્યા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન પોતે જ અર્જુનને આ વાત સમજાવે છે. આ મહાપુરુષ માટે ભગવાને 3જા અધ્યાયના 28મા શ્લોકની અંદર મહાબાહો શબ્દ અહીંયા આ શ્લોકમાં ભગવાને વાપર્યો છે. જેવું મોટું વિશેષણ ભગવાને વાપર્યું છે. આ કાંઈ નાની સૂની વાત અર્જુન માટે મહાબાહુ શબ્દ વાપરવો, આટલું મોટું વિશેષણ. આખા કુરુક્ષેત્રના મેદાનની અંદર બંને બાજુ સેના ગોઠવાઈ ગઈ છે, મધ્ય ભાગમાં ભગવાન બેઠા છે. અર્જુન નાસી પાસ થઈને પાછલી બેઠકે બેસી ગયો. એવા સમયે ભગવાન અર્જુનને માટે મહાબાહો શબ્દ આપી અને એનું વિશેષ સન્માન કરતા રહેલા છે. એ વખતે કોઈ આવી રીતનું કરે કહે છે ને કે આ મહાપુરુષ માટે ભગવાને 3જા અધ્યાયના 28મા શ્લોકમાં મહાબાહુ જેવું મોટું વિશેષણ વાપર્યું છે. આ કાંઈ નાની સૂની કે રમતની વાત, ગમે તેને ગમે તેવી ડિગ્રી અથવા ગમે તેવા નામથી બોલાવો, એ કાંઈ સામાન્ય વસ્તુ. અર્જુનને ભગવાન મહાબાહો કહીને પોકારે છે. 1-2 ભજનો ગાઈએ કે 1-2 ઉપવાસ કરીને પ્રાપ્ત થાય એવી આ સ્થિતિ નથી. 2 ભજન ગાઈ નાખ્યા એટલે મહાબાહો ભગવાને વાપરી દીધું એવી સ્થિતિ નથી. ભગવાન વિચાર કરે છે કે એકલા હાથે અર્જુનને કેટલા બધા યુદ્ધો લડ્યા છે. લાંબા મહાબાહુનો અર્થ શું થાય? મહા એટલે મોટા, મોટા એટલે લાંબા નહીં એમ, પણ જે હાથે જબરજસ્ત મોટા મોટા કામો થયા છે, જે હાથે જબરજસ્ત આવી રીતની કીર્તિ પણ મેળવી છે, એવા જેના અર્જુનના હાથ છે એવું સંબોધન ભગવાન અત્યારે કરે છે. અર્જુન કેવો છે તો કે મહાબાહો. વિરાટના યુદ્ધની અંદર અત્યારે જે સામે ઊભા છે ને 18 અક્ષરની સેનામાં, એ જ બધા વિરાટ યુદ્ધમાં હતા. કેવા? વિરાટ યુદ્ધની અંદર સ્ત્રીના વેશની અંદર એકલા હાથે
કૌરવોને મહાત કરી અને વિમુઢ કરવા એ કાંઈ નાની સૂની વાત નથી. એ વિજય જે પ્રાપ્ત કરવો ને સ્ત્રીના વેશની અંદર, એ તો અર્જુને આવો વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી ભગવાન એના માટે મહાબાહુ શબ્દ વાપરે છે. અને અહીંયા તો ભગવાન જોડે છે, બીવાની ક્યાં વાત જ છે. જ્યાં ભગવાન વગર પણ એને સ્ત્રીના વેશની અંદર બધા જ કૌરવને મૂર્છિત કરી દીધા કે નહીં. બધાની જે કાંઈ ઉપવસ્ત્રો હતા એ બધા લઈ અને અહીંયા ઉતરાને આપ્યા કે નહીં, લે રમ તન તારે હા રમકડાથી તું રમ. કહેવાનો અર્થ કે એકલા હાથે પણ જેણે આવા ભયંકર યુદ્ધ, જ્યાં પિતામાં ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, કર્ણ જેવો કર્ણ મહારથી છે, આ બધા જયદ્રથ જેવાને એક જ ઝાટકે બધાને મૂર્છિત કરીને ભોં ભેગા કરીને વિજય પ્રાપ્ત કરેલો, એવો જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મહાબાહો શબ્દ વાપરેલો છે. 2 ભજન ગાઈ નાખ્યા અને એકાદું કીર્તન બોલી નાખ્યા એટલે મહાબાહો થાય નહીં. એમ કાંઈ મહાબાહો ભગવાન કાંઈ વિશેષણ લગાડતા નથી. આવો જે શક્તિશાળી છે. એટલું જ નહીં, દ્રુપદ રાજાના દરબારમાં દ્રુપદ રાજાને બંદીવાન કરી અને દ્રોણાચાર્યના પગ પાસે જ્યારે મૂકવાનો હતો ને ત્યારે કૌરવ હારી ગયા. કૌરવ એની સામે જીતી શક્યા. વિલ્લા મોઢે અહીં કૌરવ બધા પાછા આવે છે, દુર્યોધન સહિત. અને પછી કહે છે હવે શું? તો કે કાંઈ વાંધો નહીં ગુરુ, તમારી જો આજ્ઞા હોય ને તો હું દ્રુપદને બાંધીને તમારા પગમાં લાવી દઉં. એકલા હાથે દ્રુપદ સાથે યુદ્ધ કરે છે અને એને બંદીવાન કરી અને દ્રોણાચાર્યના પગ પાસે મૂકી ગયા છે. એટલું જ નહીં, ઘણા જે વખતે રાસુ યજ્ઞ કરવાનો હતો ને અને ચારેય દિશામાં બધા રાજાને જ્યારે જીત મેળવવાની હતી ને ત્યારે પણ અર્જુને ઘણા બધા રાજાઓને મહાત કર્યા. આવા અર્જુન માટે ભગવાને અહીંયા મહાબાહો શબ્દ વાપર્યો. 2 ભજન ગાઈ નાખ્યા એટલે મહાબાહો. 2 ભજન ગાવાથી મહાબાહો થતું નથી. તેથી કે છે એકાદ 2 ભજનો ગાઈને એકાદા 2 ઉપવાસ કરીને મહાબાહુત્વ મળતું નથી. આ ભગવાને આપેલું માનપત્ર છે. ભગવાને આપેલું આટલું મોટું ગૌરવ ને આટલું મોટું વિશેષણ ભગવાને આપ્યું છે. તેથી મહાબાહો એટલે સમર્થ. કેવો? મહાબાહોનો એક અર્થ થાય છે અર્જુન કેવો છે? સમર્થ. કોઈના બાપથી ડરે એવો નથી. પણ મોહ કોનામાં થયો? પિતામાં ભીષ્મ ને દ્રોણમાં મોહ થયો ને એમાંય હટી ગયો છે. બાકી એને કાંઈ યુદ્ધ ગમે તેટલું એકલા હાથે જો લડી શકતો હોય ના, અત્યારે તો ભગવાન સારથી છે, મારે ડરવાનું વાત જ ક્યાં રહી. પણ કહેવાનો અર્થ કે આ મહાબાહો એટલે સમર્થ. જે સમર્થ છે, જે શક્તિશાળી છે, જે કર્તૃત્વવાન છે, જે જ્ઞાની છે અને જે નિર્ભય છે, તેના માટે ભગવાને શબ્દ વાપર્યો. અર્જુન માટે મહાબાહુ શબ્દ આટલા બધા વિશેષણો ભગવાને અર્જુન માટે વાપર્યા છે. આ બધા વિશેષણોને ઉદ્દેશીને ભગવાને અર્જુનને મહાબાહો શબ્દ વાપર્યો છે. જે સમર્થ છે, જે શક્તિશાળી છે, તેને ઉદ્દેશીને ભગવાને આ શબ્દ વાપર્યો છે. આ બાહ્ય સૃષ્ટિની વાત નથી, અંત સૃષ્ટિની વાત છે. કે બહાર તો ગમે તેવા યોદ્ધા હોય ને તો અર્જુન કોઈના બાપથી ડરે. એના હાથમાં એકવાર ગાંડીવ આવી જાય ને તો દુનિયાની કોઈ તાકાત એને હરાવી શકતી કે મહાત કરી શકતી નથી. આ તો બહારથી, પણ અંદરના શત્રુ ઉપર પણ જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે એક શબ્દ મહાબાહુ પણ વપરાય છે. બીજી વાત, આ બાહ્ય સૃષ્ટિની વાત નથી, અંત સૃષ્ટિની વાત છે. તેમાં ભગવાન કહે છે કે તત્વવિત્તુ મહાબાહો. પહેલી લીટીની અંદર ભગવાને કહી નાખ્યું તત્વવિત્ત મહાબાહો. ગુણ કર્મ વિભાગયો. આખી લીટી જોઈએ તો તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગ્યો. ભગવાન કહે છે અહીંયા મેં અત્યારે જે સૃષ્ટિનું જે સર્જન કર્યું ને એ ગુણ અને કર્મ પ્રમાણે વિભાગ પાડીને આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે. જેની પાસે જેવી રીતની શક્તિ હતી ને એવું મેં આખું બધું સર્જન ઊભું કર્યું છે. અંદરના ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાની પુરુષ ગુણ અને કર્મના વિભાગ પાડે છે. એમ અહીં ભગવાન બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર સમજાવે છે. બીજી વાત એટલે કે આત્મા જોડે વિભાગ પાડે કે તેને કર્મ ચીટકતા નથી અને ગુણો પણ ચીટકતા નથી, તે ફક્ત સાક્ષી છે, એમ ગીતાકાર આ શ્લોકની અંદર સમજાવે છે. ગીતા વાંચ્યા પછી, ગીતા સાંભળ્યા પછી કોઈ દિવસ માણસને નિરાશા આવતી. સમજીને ગીતા સાંભળવામાં આવે,
સમજીને ગીતા વાંચવામાં આવે તો માણસના જીવનમાં કદી નિરાશા પ્રવેશ કરી શકતી નથી. એમ કે એટલે કે નિરાશા એના જીવનમાં આવતી નથી. ઓછા નામે માણસોમાં આ કામ થાય છે. સત્વ, રજ અને તમ આ ચક્ર ભગવાને મૂકી રાખ્યું છે, તે કામ કરતા હોય છે. ગુણો આપણું અવલંબન લે છે. વિભીષણ એટલે સત્વગુણ. હવે સત્વ, રજ અને તમ આ 3 ગુણ પ્રમાણે મેં આખા કીધું ને કે ગુણ પ્રમાણે મેં આવી રીતના વિભાગો પાડ્યા છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણ ખાલી બોલી તો આપણે સમજાય નહીં કે આવું સત્વમાં શું આવતું હોય, રજમાં શું હોય અને આવી રીતનું તમો ગુણમાં કઈ વાત. પણ એને જો અવલંબન કોઈનું આપી, કોઈનું દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરી તો સત્વ, રજ અને તમ આ ગુણો સમજાઈ જાય. વિનોબા ભાવે થઈ ગયા, બહુ મોટા મહાન સંત થઈ ગયા, બરોબર ને. એણે આખો ભૂદાન યજ્ઞનું ખૂબ મોટું કામ કર્યું. એવા મહાપુરુષે ગીતા ઉપર પ્રવચનો લખ્યા છે અને ગીતા ઉપર ખૂબ બોલ્યા છે વિનોબા ભાવે. એ ગીતાના પ્રવચનની અંદર એ વાંગમયની અંદર લખેલું છે. ગઈકાલે હું વાંચતો હતો તો એની અંદર વિનોબા ભાવે લખે છે કે સત્વ, રજ અને તમ આ 3ને જો અવલંબન મળે તો એની રીતે એ આખા આવી રીતના ખીલતા જાય છે. તો એમાં 3 વાતો એને સમજાવી અને સત્વ, રજ અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. વિભીષણ એટલે સત્વ, સમજવું હોય હાવ સત્વ કોને કહેવાય. વિભીષણ એટલે સત્વ, રાવણ એટલે રજ અને પછી કુંભકર્ણ એટલે તમો. બહુ સરસ એને આખું વિવરણ કર્યું છે વિનોબા ભાવે કે આ સત્વ, રજ અને તમ સમજવાનું હોય ને તો આ 3 પાત્રોને સમજી લેવા જોઈએ. વિભીષણ એટલે સત્વ, પછી રાવણ એટલે રજ અને પછી કુંભકર્ણ એટલે તમોગુણ. 6 મહિના સુધી હૂતો જ રહે એને તમોગુણ કહેવાય, બરોબર. સત્વગુણ એટલે ભાઈ કદાચ ઠોકર મારે ને તો રામના પક્ષમાં જઈ અને ઊભો રહે એને કહેવાય સત્વગુણ, બરોબર ને. તો કહેવાનો અર્થ અને રજોગુણની અંદર એકવાર રજ જો ઉત્પન્ન થઈને તો પંચવટીમાં જઈને પણ ગમે તેમ કરીને સીતાનું હરણ કરી લાવે. આ 3 તત્વો અથવા 3 ચરિત્રો અથવા 3 પાત્રોને જો આપણે સમજી લઈએ તો સત્વ, રજ અને તમ આ 3 ગુણો બરોબર આપણે સમજાય. કોઈનું અવલંબન લઈને કોઈ પણ ગુણ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગીતા કાંઈ બહુ અઘરી નથી. આ કે ગુણ અને કર્મ એમના વિભાગ પ્રમાણે મેં આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ગુણ, કર્મ, વિભાગ બહુ સરસ શબ્દ વાપરેલો છે. તેથી ગુણો આપણું અવલંબન લે છે. વિભીષણ એટલે સત્વગુણ, રાવણ એટલે રજોગુણ અને કુંભકર્ણ એટલે તમોગુણ. આમ વિનોબાએ બહુ સ્પષ્ટતા કરી અને આ 3 પાત્રોને 3 ગુણો સાથે સરખાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અવલંબન હોય તો સમજાય, એટલે કે અવલંબન ન હોય તો કોઈ પણ ક્રિયા સમજાય નહીં. અને એને સમજવી હોય તો આવો કોઈ આધાર લઈ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિભીષણ એટલે કે મનમાં વિભીષણ ઊભો કરો. લંકામાં રહીને પણ સત્વગુણી હતો, તેથી તે રામની પાસે પહોંચી ગયો. લંકામાં આવા રાક્ષસોની વચ્ચે એક સજ્જન માણસ સંત પુરુષે રહેવું ને એ તો અઘરું છે. જેમ મોઢાની અંદર એક જીભ હોય ને 32 જણા આમ તાપીને બેઠા હોય ને તો જીભને અઘરું પડે કે નહીં? જીભને અઘરું પડે. લંકાની અંદર પણ વિભીષણનું એવું જ હતું. ચારે બાજુ રાક્ષસી વૃત્તિના માણસો અને ગમે ત્યારે ગમે તે પ્રધાન ગમે તે રાજા પણ એની ટોપી ઉડાડીને ગમે તેવી રીતનું અપમાન કરી નાખતો હતો. એણે વિચાર કર્યો વારંવાર અપમાન સહન કરવા એના કરતાં સત્વગુણવાળા જે રામ છે ને એમાં જ મારા સત્વને હું ભેળવી દઉં. તેથી રામમાં ભળી ગયો કે નહીં? આજે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયો. કહેવાનો અર્થ કે વિભીષણ ઊભો કરો. લંકામાં રહીને પણ સત્વગુણી હતો, તેથી તે રામની પાસે પહોંચી ગયો. રાવણ રજોગુણી છે, પંચવટીમાં જઈને સીતાજીને ઉપાડી લાવ્યો. કુંભકર્ણ તમોગુણી છે, 6 મહિના સુધી સૂતો જ રહેશે. એટલે શું કે છે આ બધા પાત્ર આપણે સમજી તો સત્વ, રજ અને તમ આ કાંઈ બહુ સમજવું કાંઈ અઘરું નથી. પણ ઘણા લોકો આપણે એવું અઘરું કે ને ભાઈ તમારાથી ગીતા સમજાય નહીં, ઉપનિષદ સમજાય નહીં, શાસ્ત્ર એમાં તો બહુ મોટા મોટા શબ્દો છે, સંસ્કૃતમાં છે, જોડિયા છે, તમને કાંઈ ખબર પડે. ઘણીવાર આવું થતું હોય છે.
પણ આપણે પ્રામાણિક પ્રયત્ન કરીને આ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલું મોટું તત્વજ્ઞાન જે ઠાસોઠાસ ભગવાને ગીતાની અંદર જે ભરેલું છે એને આપણે પ્રામાણિકપણે સમજવાનો પ્રયત્ન લઈએ તો સત્વગુણી, રજોગુણી અને તમોગુણી તરત જ આપણા ધ્યાનમાં આવી જાય. નકર આવે નકર ખેંચે જ રાખો ને હાલું કાંઈ સત્વ રજ તમ આવું કાંઈ કહેતા હતા ખરા, પણ એમાં કાંઈ ટપ્પો પડ્યો નહીં. પણ આ 3 પાત્રોને આપણે સમજી લઈએ તો આપણે ખબર પડે કે આપણે સત્વસહી, રજસહી કે તમસહી, બરોબર ને? આપણે પણ એમાંથી કોઈકમાં એકમાં તો હશું જ ને, બરોબર? ઓછા વધતા પ્રમાણમાં હશું તો પૂર્ણ થવાનો પ્રયત્ન કરશું. એટલે એમાં કોઈને કોઈ જગ્યાએ આપણું સ્થાન તો છે જ એમ કે. અને આ 3 ગુણો આ પ્રમાણે વર્તે છે. આ 3 ગુણો પોતપોતાની રીતે શરીરમાં આવીને ભગવાન ક્યાં બધે વર્તતા, અને આ 3 ગુણો પ્રમાણે વર્તે છે. ગુણો એમને આવતા નથી, એમને આવતા નથી. જન્મ જન્માંતરના પુણ્ય અને ફળના હિસાબે માણસને આ બધા ગુણો આવે છે. ગુણ અને કર્મ વિભાગના તત્વને જાણનારો જ્ઞાની પુરુષ સંપૂર્ણ ગુણો વડે જ વર્તે છે એમ માનીને આસક્ત એમાં થતો વિદ, એટલે કે એની અંદર જે આ ગુણોને જેણે સમજી લીધા છે એ ગુણો જ મારી અંદર રહીને ગુણોનું કામ કરે છે. હું એમાં કરતા નથી. હું કરતા ન હોય તો કરાવે છે કોણ? તો કે સત્વ, રજ અને તમ એ ભગવાને જે નિર્માણ કરેલી જે આખી વાતો છે ને એ ગુણોની રીતે વર્તતા રહેલા છે. જ્ઞાની પુરુષો આવી રીતનું સમજે છે. ગુણ અને કર્મ વિભાગના તત્વોને જાણનારો જ્ઞાની પુરુષ સંપૂર્ણ ગુણોમાં જ વર્તે છે એમ માનીને તેમાં આસક્ત થતો નથી. એમ કે શક્તિ અને ભક્તિનો સમન્વય થાય તો જીવન વિકાસ થાય. એકલી શક્તિથી ન થાય ને એકલી ભક્તિથી થાય. બંનેનો સમન્વય માણસના જીવનમાં હોવો. શક્તિ અને ભક્તિ. શક્તિ એટલે શારીરિક શક્તિ છે, માનસિક શક્તિ છે, આર્થિક શક્તિ છે. આ બધી શક્તિઓ છે બધી, બરાબર? એ બધી શક્તિઓ હોય અને માણસ પ્રભુની પાસે બેસીને ભક્તિ કરતો હોય. શક્તિ અને ભક્તિનું જ્યારે મિલન થાય છે ને ત્યારે જ માણસનો જીવન વિકાસ થાય છે. શક્તિ એક બાજુ હોય, ભક્તિ પાછું બીજી બાજુ હોય. બેયના મોઢા 36ના આંકડા જેવો હોય. 36 એટલે એકનું મોઢું આમ ને એકનું મોઢું આમ. 63ની જેમ હોય તો ભક્તિ થાય એમ કે છે. એટલે કે શક્તિ અને ભક્તિનો સમન્વય થાય તો જ માણસનો જીવન વિકાસ થાય છે. હનુમાનજી તત્વવિત હતા. હવે આ ચરિત્ર સમજી લઈને એટલે આ શ્લોક આખો આપણે સમજાઈ જાય. નકર તો બહુ અઘરો છે આ શ્લોક. પણ હનુમાનજી તત્વવિત હતા એમ અહીંયા આ મહાપુરુષો આપણા આ દ્રષ્ટાંત આપીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હનુમાનજી આવી રીતના તત્વવિત મહાબાહો, જેમ અર્જુન માટે ભગવાને મહાબાહો શબ્દ વાપર્યો છે એમ ભગવાન શ્રી રામે પણ હનુમાનજીને આવો તત્વવિત શબ્દ વાપરી અને એને નવાજવાનો, એનું સન્માન કરવાનો રામે પણ પ્રયત્ન કર્યો છે. આવું બહુ ચરિત્ર વાંચી તો આ શ્લોક આપણે સરળ, સારી રીતે અને સીધી રીતે શીરાની જેમ આ શ્લોક આપણી અંદર ઉતરી જાય. રામ અને હનુમાનનો સંબંધ કિષ્કિંધા કાંડથી થયો. ક્યાંથી? પહેલી મુલાકાત ક્યાં થઈ? તો કે સીતાનું હરણ થઈ ગયા પછી લક્ષ્મણ પંપા સરોવરની આજુબાજુમાં બધા એવા સબરીને મળ્યા અને પછી ત્યાંથી ઋષિ મુનિએ રસ્તો બતાવ્યો કે ઋષ્યમુખ પર્વત છે ને ત્યાં આવી રીતનો એક કોણ સુગ્રીવ નામનો રાજા રહેશે, બરોબર ને? તો એની પાસે તમે જાઓ. એટલે અહીંયા તળેટીમાં આવ્યા અને પછી સુગ્રીવને એમ થાય છે કે વાલીએ કોઈ મોટું ષડયંત્ર રચી અને કોઈ વિચિત્ર વેશ ધારીને 2 યુવાનોને હાથમાં ધનુષ અને બાણ લઈ અને મને ખલાસ કરવા માટે કદાચ આ વાલીએ આવો પ્રોગ્રામ કર્યો હોય. તેથી બુદ્ધિમત્તામાં કોણ છે? એનું આખું જે પ્રધાનમંડળ હતું ને સુગ્રીનું, એમાં હનુમાનજી મુખ્ય મંત્રી હતા, એમાં પ્રધાનમંડળમાં મુખ્ય હતા. એટલે હનુમાનજીને કહે છે કે ભાઈ તમે બધી રીતે પારંગત છો, બધી રીતે શ્રેષ્ઠ છો, બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠ તમારી બુદ્ધિ છે. તેથી તમે તપાસ કરો કે આ 2 કોણ છે, ક્યાંથી આવ્યા છે, હુકામ આવ્યા છે, અને આ તળેટીમાં હાથમાં ધનુષ બાણ લઈને શા માટે આટામાં, આ બધી જે કાંઈ વિગત છે ને એ તમે વિગત ક્યાંથી તમે જાણો. આમ કરીને પ્રથમ મુલાકાત હનુમાન અને રામની ક્યાં થાય છે? તો કે ઋષ્યમુખ પર્વતની તળેટીની અંદર હનુમાનજી આ બધું જાણવા માટે અહીંયા
શું કહેવાય સીઆઈડી તરીકે આવે છે. સીઆઈડીમાં તો અલગ અલગ વેશ ધારણ કરવા પડે. એટલે હનુમાનજી કેવા હતા તો કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. જ્યારે જેવી રીતનું મોટું રૂપ ધારણ કરવું હોય તો પણ કરી શકે, સૂક્ષ્મ રૂપ ધારણ કરવું હોય તો પણ કરી શકે, કોઈના પેટમાં જઈને બહારું નીકળી જવું હોય તો આ અનેક પ્રકારના 8 પ્રકારની સિદ્ધિ હનુમાનજીએ પ્રાપ્ત કરી હતી. એટલે તેથી સુગ્રીવ કહે છે તમે તપાસ કરો કે આ બે યુવાનો અત્યારે શા માટે આટા ફેરામાં કોણ છે એ જરીક તપાસ કરો. કારણ કે વાલી ઋષ્યમુખ પર્વત ઉપર અહીંયા ઋષિઓના શાપથી જઈ શકતો ને એવા ઘણી બધી એની પાછળની બધી વાર્તાઓ ઘણી બધી. કહેવાનો અર્થ અને પહેલી મુલાકાત થાય છે આપણે સમજવો છે અહીંયા તત્વવિત્ત મહાબાહુ. કેવો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તત્વવિત્ત મહાબાહુ ભગવાને જેમ અર્જુન માટે વાપરો છે એમ ભગવાન શ્રી રામે તત્વવિત્ત મહાબાહુ હનુમાનજી માટે પણ આ શબ્દ વાપરેલો છે. પાણી ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 28 એમાં તત્વવિત્ત મહાબાહુ આમ કરી અને ભગવાન અર્જુનને હાંક મારે. તો તત્વવિત્ત મહાબાહુ કોણ? તો એના એકાદ બે દ્રષ્ટાંત જોઈને સમજવાનો પ્રયત્ન કરી તો આ તત્વવિત્ત શબ્દ અને મહાબાહુ શબ્દ આપણે સમજાઈ જાય. ભગવાને તો લખી નાખ્યું પણ એને સમજવા માટે આપણે એકાદ બે ઉદાહરણો લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી ભક્તિ અને શક્તિનો સમન્વય બેનો હોય તો માણસનો જીવન વિકાસ થાય. હનુમાનજીના ચરિત્રમાં બંને વસ્તુ આપણે જોવા મળે છે. ભક્તિ પણ રામ પ્રત્યેની એટલી અને શક્તિની તો વાત જ નહીં. ભગવાન હજી મોઢામાંથી અડધો શબ્દ બોલે ને ત્યાં તો ઉડવા માંડે. આટલી મોટી તાકાત ને આટલી મોટી શક્તિ. એટલે ભક્તિ અને શક્તિનો જ્યાં જ્યાં સમન્વય થાય ને ત્યાં જ હંમેશા જીવન વિકાસ થાય છે. તેથી હનુમાનજી જેવા મહાપુરુષ મહાબાહુ જે છે ને એનું વર્ણન પણ અહીંયા રામાયણની અંદર વાલ્મીકીએ બહુ સરસ કર્યું છે. જેમ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વિત્ત અહીં કહે છે ને કે તત્વવિત્ત મહાબાહુ કહીને ભગવાને જેમ અર્જુનને હાંક મારી છે એમ રામ પણ તત્વવિત્ત મહાબાહુ કહીને અહીંયા હનુમાનજીને હાંક મારે છે. તે બંને ચરિત્રો અર્જુનનું ચરિત્ર જોઈ કે હનુમાનજીનું ચરિત્ર જોઈ બંને શક્તિશાળી બંને ભક્ત પાકા ભગવાનના. બરાબર. તો એ ચરિત્રોને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરી તો ગીતાના ગુઢ શબ્દો જે વ્યાસે લખ્યા છે અને ભગવાન બોલ્યા છે એ આપણે થોડેક સમજમાં આવી જાય. તેથી શક્તિ અને ભક્તિનો સમન્વય થાય તો જીવન વિકાસ થાય. હનુમાનજી તત્વવિત્ત મહાબાહુ હતા, તત્વને જાણનાર મહાપુરુષ હતા. રામ અને હનુમાનજીનો સંબંધ કિષ્કિંધા કાંડથી આવે છે. પછી તો રામાયણની સમાપ્તિ પર્યંત તેમાં ભરતી જ આવે છે. બરાબર ને. એમાં પછી ઓટ ક્યારેય આવતી. એકવાર રામ ઉપર હનુમાનનો ને હનુમાનનો રામ ઉપર પ્રેમ ને સંબંધ બંધાણો પછી એ સંબંધો ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહ્યા છે એમ કે. તેથી ભગવાન ઉત્તરકાંડના સર્ગ 35 અને શ્લોક 3 ઉત્તરકાંડ વાલ્મીકી રામાયણમાં ઉત્તરકાંડમાં સર્ગ 35 અને શ્લોક 3માં લખે છે. ભગવાન પોતે જ પોતાના મુખથી હનુમાનજીનું વર્ણન કરે છે. જે ભગવાન હનુમાનજીનું વર્ણન કરતા હોય એ ભક્તની કેટલી હાઈટ ને કેટલી ટોચ ઉપરની હોય. ભગવાન પોતે જ પોતાના મુખથી વર્ણન શું કહે છે? શૌર્યદાક્ષ બલમ ધૈર્ય પ્રાજ્ઞતા નય સાધનમ વિક્રમસ્ય પ્રભાવ્યસ્સ હનુમંતી કૃતાલય. ભગવાન પોતે જ અહીંયા ઉત્તરકાંડની અંદર અહીંયા હનુમાનને માટે રામ પોતે જ આ શબ્દ બોલ્યા છે. શું કહે છે? ઇત્યાદિ શ્લોકોથી હનુમાનનું વર્ણન વાલ્મીકીએ કર્યું છે. હનુમાન કેવા તો કે પ્રાજ્ઞ, ધીર, વીર, રાજનીતિ નિપુણ, તત્વવિદ વગેરે વિશેષણોથી શ્રી રામે હનુમાનજીને આવા શ્લોકો બોલી અને હનુમાનને સંબોધન કર્યું છે. ભગવાનના મુખારવિંદમાંથી ભક્તનું વર્ણન જ્યારે ભક્તને સાંભળવા મળે ત્યારે ભક્તને કેટલા ગલગલિયા થાય કે ભગવાન પોતે જ ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાની શક્તિ મારું વર્ણન કરે છે. તેથી હનુમાન કેવા
તો કે પ્રાજ્ઞથી શરૂઆત કરે છે. શ્લોકોના શ્લોકો વાલ્મીકીએ ઉત્તરકાંડની અંદર હનુમાન માટે લખ્યા છે. હનુમાન પ્રાજ્ઞ છે, ધીર છે, વીર છે, મહાપુરુષ છે, રાજનીતિ નિપુણ છે, તત્વવિદ વગેરે વિશેષણોથી શ્રીરામ હનુમાનજીને સંબોધન કરે છે. આ ઉપરથી હનુમાનજીની યોગ્યતા કેટલી છે, કેટલી એની ટોચની જીવન વિકાસની ઊંચી ટોચ છે, તે આપણે આ શ્લોકો સાંભળ્યા પછી આપણે સમજાઈ જવું જોઈએ. એમ હનુમાન સીતાની શોધ કરીને જ્યારે પાછા ફરે છે ત્યારે શ્રીરામ કહે છે કે હે હનુમાન, મારા એટલે કે તારા ઉપર મારા અગણિત ઉપકાર છે. શું કહે છે? સીતાની શોધ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે ભગવાન કહે છે કે તારા અનંત ઉપકારો મારી ઉપર છે, તે મને ઋણી બનાવી દીધો. ભગવાન પોતે જ કહે છે એકકસ્યોપકારસ્ય પ્રાણાનામ દાસ્યની કપ. કપ એટલે વાનર. કે હે વાનર, તારા એટલા બધા ઉપકારો મારી ઉપર છે ને કે એક એક પ્રાણ પાથરીને, પંચ પ્રાણ પાથરીને પણ જો હું તને આપી દઉં ને તો તારા ઋણમાંથી હું મુક્ત થઈ શકું નહીં. આપણે આ બધું આપણું ઊંધું પાછું કેવું. અહીં ભગવાન પોતે કહે છે કે હનુમાનજી, તારા ઋણમાંથી 5 પ્રાણ અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ પંચ પ્રાણ જે આખા શરીરનું આખું જે સાયકલન જે કરે છે ને, એ બધા જ પ્રાણ પાથરીને તને આપી દઉં તો પણ તારા ઋણમાંથી હું મુક્ત થઈ શકું નહીં. કોણ બોલે છે? ભગવાન શ્રી રામ પોતે જ બોલે છે જ્યારે સીતાનું શોધ કરીને પાછા આવે છે ત્યારે. એકસ્યો પરાકાશ્ય પ્રાણાનામ દાસ્યમય તક. તને શું આપું? આ જગતની કોઈ વાત એવી નથી કે જે તને હું આપીને તને સંતુષ્ટ કરી શકું. એટલું બધું તારું ઋણ મારી માથે. તેથી હું ફક્ત તને આલિંગન આપું છું. હનુમાન, તારા ઉપકાર કહો તો ઉપકાર અને તારો પ્રેમ કહો તો પ્રેમ એટલો બધો છે કે મારા એક પ્રાણ કાઢીને આપીશ તો પણ ઓછા પડશે, કારણ કે તારો મારા ઉપરનો પ્રેમ 5 પ્રાણ કરતાં પણ વધારે. 5 પ્રાણ જે હોય ને, આપણે કીધું ને પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 પ્રાણ કરતાં પણ તું મને વધારે પ્રિય છે. એમ કરીને બધા જ પ્રાણ કદાચ તને આપી દઉં ને તો પણ તારા ઋણમાંથી હું મુક્ત થાવ. આટલી વાત ભગવાન કૃષ્ણ અને રામ એ 2 જ રાજાઓ એવા છે કે જેમણે લોકોના હૃદય ઉપર સામ્રાજ્ય મેળવ્યું. જોકે કૃષ્ણ રાજા ન હતા, સંઘના પ્રમુખ હતા, પણ આપણે સમજવા માટે કહીએ, કે રામ અને આવી રીતના કૃષ્ણ એ 2 રાજાઓ એવા હતા કે જેણે એ કાળની અંદર જે લોકો હતા એના હૃદય ઉપર સામ્રાજ્ય એણે પ્રાપ્ત કરી લીધું હતું. એમાંના એક એવા રામે હનુમાનને પદવી આપી છે. આવું ભાગ્ય અલૌકિક છે. રામ કહે છે કે હનુમાને એવું દુષ્કર કાર્ય કર્યું છે કે જે લોકો મનથી પણ કરી શકતા નથી અને મનથી વિચારી પણ શકતા. કરવાની વાત તો બાજુમાં રહી, પણ હનુમાને જે કામ કર્યા છે ને એ માણસ મનથી પણ વિચારી શકતો નથી. એવા દુર્લભ કાર્ય હનુમાનજીએ કર્યા છે. એમ ભગવાન પોતે જ ઉત્તરકાંડની અંદર અહીંયા સર્ટિફિકેટ આપે છે અને વાલ્મીકી લખે છે એમ કે એમાંના એક એવા રામે હનુમાનને પદવી આપી છે. આવું ભાગ્ય અલૌકિક છે. રામ કહે છે કે હનુમાને એવું દુષ્કર કાર્ય કર્યું છે કે જે માણસ મનથી પણ કરી શકે નહીં. યો હિ ભૃત્યા નિયુક્તસ્ય સનભર્તા કર્મણિ દુષ્કરે કુર્યતિ મેદાન તમાહું પુરુષોત્તમમ. ભગવાને ઉત્તરકાંડની અંદર અહીંયા હનુમાનજીને પુરુષોત્તમની ડિગ્રી આપી છે. પુરુષોત્તમની ડિગ્રી કોને મળે? ભગવાન સિવાય આ જગતમાં કોઈને પુરુષોત્તમની ડિગ્રી મળતી નથી. ભગવાન માટે જ પુરુષોત્તમ શબ્દ વપરાય છે, પણ અહીંયા ઉત્તરકાંડની અંદર વાલ્મીકી લખે છે અને રામ પોતે જ હનુમાનજીને તું પુરુષોત્તમ છો. કેવો? એનો અર્થ હું જ છું ને તું, આ 2 એક જ છે. પુરુષોત્તમ રામ માટે જ શબ્દ વપરાય, કૃષ્ણ માટે જ પુરુષોત્તમ વપરાય, પણ અહીંયા હનુમાનજી માટે અહીંયા પુરુષોત્તમ શબ્દ વાપરેલો છે. તેથી અહીં કહે છે તદનુ રાગેણ તમાહું પુરુષોત્તમમ.
આમ બોલીને તેને પુરુષોત્તમની પદવી રામે ઉત્તરકાંડમાં આપી છે. ધન્ય છે હનુમાનને, જે વાનર હોવા છતાં પણ જેને પ્રભુએ સ્વમુખથી પુરુષોત્તમની પદવી આપીને પોતાની જોડે સ્થાન આપી દીધું. એની જોડે સ્થાન આપી દીધું. જ્યાં રામનું મંદિર હોય ત્યાં હનુમાન હોય કે નહીં, પણ હનુમાનનું મંદિર હોય ત્યાં રામની જરૂર નથી. એમ હોય તો હાલે, પણ રામ જોઈ જ એવો આગ્રહ કોઈ હનુમાનના મંદિરમાં ક્યાંય ભેળું. પણ રામનું મંદિર હોય એટલે હનુમાન હોય ને હોય. આટલું સ્થાન, નજદીકનું સ્થાન હનુમાનને અહીંયા રામે આપી દીધું. શા માટે? તો કે રામ માટે, રામના કાર્ય માટે, રામના વિચાર માટે, રામની જે કાંઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે હનુમાને જે કર્મયોગ કર્યો છે ને, એ કર્મયોગને હિસાબે ભગવાને એને પુરુષોત્તમની ડિગ્રી આપી અને ભગવાને પોતાની પાસે જ રાખી દીધા છે, એમ કે છે. આમ બોલીને તેને પુરુષોત્તમની પદવી આપી દીધી છે. સુગ્રીવના કહેવાથી હનુમાન ઋષ્યમુખ પર્વત ઉપર રામને મળવા ગયા. બરોબર ને? આગળ આપણે જોતા હતા કે ઋષ્યમુખ પર્વતની નીચેની જે આખી જે ખીણ હતી ને, એની અંદર આ બે યુવાનો આટા મારતા હતા. એટલે સુગ્રીવે કીધું, જરા તપાસ તો તમે કરો કે આ બે યુવાનો કોણ છે. વાલીએ મોકલેલા આ કાંઈ ગુપ્ત સરો તો નથી ને? આપને ખલાસ કરવા માટે વાલી ઘણા બધા કાવતરાની ઘણી બધી યોજનાઓ કરે છે. તો એ માલી એકાદી યોજના આ કાંઈ બીજા અનેક રૂપ ધારણ કરીને જેમ આપણા લોકો ફરે છે, એમ અહીંયા વાલીએ તો નવા રૂપ ધારણ કરીને બેને મોકલા તો નથી ને? એમ કરી અને એના મુખ્ય આખા જે પ્રધાન હતા ને પ્રધાનમંડળમાં, એવા હનુમાનજી હતા. ને હનુમાનજીને અહીંયા ઋષ્યમુખ પર્વતની તળેટીમાં મોકલી આપે છે. સુગ્રીના કહેવાથી હનુમાનજી ઋષ્યમુખ પર્વત ઉપર રામને મળવા ગયેલા. તે સમયે હનુમાનજી શું બોલ્યા છે તે વાલ્મીકીની રામાયણ વાંચીએ તો આપણે ખબર પડશે કે હનુમાન એટલે તત્વવિદ મહાભાવો. શા માટે? જેમ રામાયણની અંદર તત્વવિદ શબ્દ જેમ વાલ્મીકીએ લખ્યો છે, એમ ભગવાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 28મા શ્લોકમાં તત્વવિદ મહાબાહુ અર્જુન માટે ભગવાને શબ્દ વાપરેલો છે. આ બે શબ્દોને ખરેખર જો આપણે સમજી લઈએ ને, તો આપણે ખબર પડે કે આ શબ્દની અંદર કેટલું વજન છે, કેટલું એનું મહત્વ છે. હનુમાનજીની વક્તૃત્વ સત્તા તથા વિચારો સાંભળીને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ઠંડા પડી જાય છે. હવે આ બે યુવાનો કોણ છે એ તપાસ કરવાની હોય તો એને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. કેવું? બ્રાહ્મણનું રૂપ લઈ અને તળેટીમાં આવે છે. આમ તેમ આડી હવળી વાતો કરીને જે કાંઈ કરવાનું હોય એ બધું કરે છે. રામ અને લક્ષ્મણ વિચાર કરે છે કે આ તળેટીની અંદર આવો અનેક પ્રકારના વેદ ઉપનિષદના સિદ્ધાંતો એની વાણીમાં કેટલા સરસ છે. આમ જ્યારે આવી રીતની વેદવિત્ત વાણી જ્યારે બોલે છે ને, ત્યારે હનુમાનજી અહીંયા લક્ષ્મણ ને રામ કહે છે કે ભાઈ લક્ષ્મણ, જરીક થોભી જા. આ જે એક આપણે સામે જે એક આ વ્યક્તિત્વ જે આવ્યું છે ને, આ એની વાણી કેટલી મધુર છે, કેટલું સરસ બોલે છે, કેટલો એને અભ્યાસ કર્યો છે. એમ કરી અને હનુમાન આવી રીતની બોલતા રહેલા છે. રામ લક્ષ્મણ સાંભળતા રહેલા છે. લક્ષ્મણને થોડી વાર થંભાવી અને રામ કહે છે કે લક્ષ્મણ, આ જે મહાપુરુષ જે હોય તે પણ કેટલી સુંદર સરસ વાતો કરે છે, એ સાંભળવા જેવી છે. આ બધી વાતો હનુમાનજીના મુખેથી સાંભળી અને રામ પણ ઠંડા થઈ ગયા છે. રામ એકદમ ઠંડા થઈ ગયા છે, એમ વાલ્મીકી લખે છે. હનુમાનજીની વક્તૃત્વ શક્તિ તથા વિચારો સાંભળીને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પણ ઠંડા થઈ ગયેલા. તેમણે લક્ષ્મણ તરફ જોઈને કહ્યું કે હે લક્ષ્મણ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણેય વેદોનો જેણે અભ્યાસ કર્યો હોય અને ત્રણેય વેદોની અંદર જેણે ડૂબકી મારી હોય ને, અને વ્યાકરણ શાસ્ત્રનો પ્રગાઢ જેનો અનુભવ હોય ને, એ જ માણસ આપણી સામે બોલી શકે, નકર બોલી શકે. એટલે આ કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ આપણી સામે આવ્યું હોય એવું મને લાગતું નથી. યજુર્વેદ અને સામવેદનો ઊંડો અભ્યાસ કર્યો છે, જેણે ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રમાં ડૂબકી મારી અને સંપૂર્ણ વાત જેણે પોતાના જીવનમાં લાવી હોય ને, એ જ વ્યક્તિ આપણી સામે આવી ભાષામાં આવી રીતે વાત કરી શકે. એટલે હે લક્ષ્મણ, તું સાંભળી લે. આ કોઈ મહાપુરુષ, કોઈ તત્વવિદ હોય ને,
એવું મને લાગે છે. ભલે સામાન્ય બ્રાહ્મણના રૂપની અંદર આપણી સામે આવ્યો છે, સરસ મજાની વેદ ઉપનિષદ ગીતાના સિદ્ધાંતો સમજાવી અને આપણી સામે આમ તેમ કરતો રહેલો, પણ આ કોઈ સામાન્ય માણસ હોય એવું મને લાગતું નથી. આમ રામ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, વ્યવહાર અને નીતિશાસ્ત્રનો પૂર્ણ જાણકાર હોય તે જ આ જ્ઞાન પ્રચુર સચોટ દલીલ વાળું ભાષણ કરી શકે, બીજો કોઈ કરી શકે? તો જેણે આવું કહે છે કે ન્યાયશાસ્ત્ર નીતિશાસ્ત્રનો સંપૂર્ણ ઊંડો અભ્યાસ જેણે કર્યો હોય એવી જ વ્યક્તિ આવી રીતની અહીંયા કહે છે જ્ઞાન પ્રચુર વાત આપણી સામે કરી શકે, નહીતર કોઈ ગમે તેવો માણસ હેલફેલ આવી વાત કરી શકે નહીં. એટલે તું સાંભળી લે પહેલા આ હું કહેવા માગે છે, એમ કરી અને રામ લક્ષ્મણને કહે છે. તેથી આ સચોટ દલીલ વાળું ભાષણ કરી શકે. રામ વારંવાર લક્ષ્મણની સામે આંગળી સીંધી અને આ કોઈ મહાપુરુષ તત્વવિત હોય ને એવું મને લાગે છે, એમ રામ પોતે જ કહે. આવું સ્પષ્ટ સ્વસ્થમાં ન રાખે તેવું જ્ઞાન પ્રચુર સુવિચાર પૂર્ણ ભાષણ કરનારનું અધ્યયન કેટલું ઊંડું હશે. આમ રામ કહે છે કે આટલું આપણી સામે આટલી વાક ચતુરાઈ અને કોઈ વાતના કોઈ અહંકાર નહીં, પોતાની પાસે આટલી મોટી વાતો, આટલું મોટું જ્ઞાન, આટલો મોટો સંગ્રહ કરેલો છે તત્વનો, પણ એની વાણીમાં લેશ માત્ર પણ અહંકાર કે અભિમાન જેવું એની વાણીમાં મને દેખાતું નથી. કોણ બોલે છે? રામ બોલે છે કે આપણી સામે અત્યારે આવીને જે ભાષણ કરે છે ને એમાં લેશ માત્ર હું કાંઈક જ્ઞાની છું, હું કાંઈક બુદ્ધિમાન છું, મને કાંઈક સમજણ છે અને આ યુવાન છોકરો તો ક્યાં રખડતા ભટકે એવો લેશ માત્ર બોલનારના ચહેરા ઉપર હે લક્ષ્મણ મને રેખા દેખાતી. કેટલો મહાન હશે, આટલો મોટો વેદ ઉપનિષદ અને આવી રીતનો જેણે અભ્યાસ કર્યો છે ને એ જ માણસ આવી રીતની તત્વવિદ વાતો કહી શકે, બાકી કોઈની તાકાત નથી. માટે સાંભળી લે, બોલશું પછી જે કાંઈ ચોખ્ખું થાય. પણ અત્યારે લક્ષ્મણને ભગવાન કહે છે કે આની એક એક શબ્દ, એક એક જે વાત છે ને એ તું બરોબર સાંભળી લે. સર્ટિફિકેટ કોણ આપે છે? રામ આપે. કોને? લક્ષ્મણને કહે છે આ સર્ટિફિકેટ એમ તો કહે છે ને કે આવું સ્પષ્ટ સ્વસ્થમાં ન રાખે એવું જ્ઞાન પ્રચુર સુવિચાર પૂર્ણપણે ભાષણ કરનારનું અધ્યયન કેટલું ઊંડું હશે, કેટલા ઊંડા તત્વને આ મહાપુરુષ જાણતો છે, તેથી જ આવું ભાષણ આપણી સામે કરી શકે. સર્ટિફિકેટ કોણ આપે છે? તો કે રામ. મર્યાદા પુરુષોત્તમ રામ હનુમાનને વિદ્વાન તરીકેનું પ્રમાણપત્ર અત્યારે આપી દે કે આ કોઈ મોટો મહાન વિદ્વાન તત્વજ્ઞ અને ઊંડો શાસ્ત્રનો અભ્યાસ કરેલો જ માણસ હોવો જોઈએ. જ્ઞાનપૂર્ણ વિચાર કરીને રામ પ્રમાણપત્ર આપે છે. આપણને તો ગમે તેને સન્માન આપી દઈએ, બરોબર. આપણે તો કંઈક થોડું ઘણું કામ કરીએ હોય તો ભાઈ એને પ્રમાણપત્ર આપવાનું, સાયલ ઓઢાડવાનો કાર્યક્રમ. કેમ? તો કે આ ભાઈ થોડું ઘણું આ કામ કરીને આવ્યા. આપણે તો ગમે તેને પ્રમાણપત્ર, ગમે તેને માનપત્ર, અને ઘણી સંસ્થામાં તમે જો માનપત્રો તૈયાર જ રાખ્યા હોય લખેલા. એને કાંઈ કોઈ નવો વ્યક્તિ આવ્યો, સભામાં આવ્યો, માનો 200 જણા બેઠા છે અને એને દેખાણું કે ભાઈ એક ભાઈ બેઠા બહુ હારા માણે, એને ઊભો કરે, સ્ટેજ ઉપર લાવે અને ઓલું તૈયાર તો સાયલે તૈયાર હોય ને પ્રમાણપત્ર. આ પ્રમાણપત્રની વાત નથી અહીંયા. હું આ કાંઈ અગાઉથી લખી રાખેલું પ્રમાણપત્ર નથી. હનુમાનજી જે વખતે સામે આવે છે એનું ભાષણ, એની વાણી, એનો વિચાર, એનો જે લવકો છે અથવા એના મુખારવિંદમાંથી નિરાભિમાની વચનો જે નીકળે છે ને એ જોઈને અહીંયા ભગવાન સર્ટિફિકેટ આપે છે. આ કોઈ મહાન વિદ્વાન જ્ઞાની પુરુષ અને વાક ચતુરની અંદર શ્રેષ્ઠ આટલું મોટું આપણી સાથે વાર્તાલાપ કર્યો, ભાષણ કર્યું, પણ એના ચહેરા ઉપર લેશ માત્ર અભિમાનની કે અહંકારની એક પણ રેખા નથી કે મારા જેવો આ જગતમાં કોઈ જ્ઞાની. લક્ષ્મણને ભગવાન આ વાત એને સમજાવે છે. ભગવાનને માટે બૌદ્ધિક પ્રેમ રાખવા સુધી માણસ જઈ શકે, પરંતુ આ સ્થિતિ લાવવા માટે તો બુદ્ધિ સમર્પિત કરેલો પ્રેમ જ થવો. હનુમાનને રામને મળ્યા પછી વાર્તાલાપ ઘણો થયો છે અને પછી બધી ચોખવટ થઈ જાય છે. ભાઈ હું ગુપ્તસર કે અમે કાંઈ એવા ગુપ્તસર નથી. હું પણ તમારી તપાસ આટલા માટે કરવા આવ્યો હતો કે તમે કોઈ વાલીના માણસો તો
નથી ને, પણ હવે મને ખબર પડી કે તમે અયોધ્યા નગરીના રાજા દશરથના બંને રાજકુમારો છો. તમારી પત્નીને કોઈ રાક્ષસ ઉપાડી ગયો છે, એની શોધખોળ કરતાં કરતાં તમે આ ઋષ્યમુખ તળેટીની અંદર તમે આવ્યા છો. પણ અમારા રાજા સુગ્રીવને થોડીક શંકા ઊભી થઈને એટલે મેં વિચિત્ર વેશ ધારણ કરીને તમારી બંનેની પરીક્ષા કરી. તમે બધે પાસ, બરોબર ને? હનુમાનજી કરતાં શું કહેવાય, લક્ષ્મણ કરતાં હનુમાનજીની તાકાત ડબલ હતી. એ ભગવાન રામે અહીં સાબિત કરે છે કે તું અહીં કહે છે કે હવે ઊંચે કેમ જવું, આટલો મોટો પર્વત ઊંચો. એ કે કાંઈ વાંધો નહીં, આ વિમાન તૈયાર છે, એક ડાબા ખભા ઉપર ને એક જમણા ખભા, બે ભાઈઓ બેસી જાઓ, હું હમણાં તમને રાજા સુગ્રીવની પાસે પહોંચાડી દઉં. ડબલ શક્તિ કે નહીં? હનુમાનજી પાસે કદાચ એટલી શક્તિ નહીં હોય, બોલે લક્ષ્મણ પાસે, પણ હનુમાનજી પાસે તો બંને ભાઈઓને ઊંચકીને એટલા મોટા ઋષ્યમુખ પર્વત ઉપર લઈ જવાની શક્તિ હતી. એટલે શક્તિ અને ભક્તિનો સમન્વય જ્યાં થાય ને ત્યાં માણસનો જીવન વિકાસ થાય છે. હનુમાનજીમાં શક્તિ પણ એટલી અને રામ પ્રત્યેની ભક્તિ પણ. આગળના ઘણું બધું રામાયણમાં વાલ્મીકે એની અહીંયા તત્વવિત્ત શબ્દ સમજવા માટે બેઠા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3ના 28મા શ્લોકમાં તત્વવિત્ત મહાભાવો કહી અને ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અહીંયા અર્જુનને પોકાર કરે છે. તો એ વાત અહીંયા હનુમાનજીને પણ થોડીક લાગુ પડે છે. તેથી થોડો વિચાર આપણે એનો કરવાનો પ્રયત્ન કર્યો એમ કે. તેથી ભગવાન માટે બૌદ્ધિક પ્રેમ હોવો જોઈએ. કેવો ભાવ તો હોય જ ભગવાન ઉપર, ભાવ તો ન હોય એવું લગભગ તો ઓછું બને, પણ બુદ્ધિથી ભગવાન ઉપર માણસનો પ્રેમ સ્થિર થવો જોઈએ. એકવાર બુદ્ધિથી ભગવાન ઉપર જો પ્રેમ બેસી જાય ને તો દુનિયાની કોઈ તાકાત એને ભક્તિના માર્ગમાંથી હટાવી શકે નહીં. નહીંતર ઘણીવાર ભગવાન ઉપર ભાવથી પ્રેમ હોય. ભગવાન કેવા છે, ભગવાને આટલા મારા કામ કર્યા, આમ કર્યું તેમ કર્યું, હું જ્યારે અગવડમાં હતો ત્યારે, એ ભગવાન ઉપરનો ભાવ ઊભો થાય. પણ ભગવાન એકાદા બે વધારામાં મોટામાં મોટા દુઃખ મોકલે ને એટલે ભગવાન ઉપરનો ભાવ ઓછો થઈ જાય કે મૂકો ભગવાનને તડકે. શું કે ભાવ ઓછો, એ ભાવથી પકડેલો ભગવાન ક્યારેક વિસરી પણ જાય છે. શાસ્ત્રકારો એમ કહે છે બુદ્ધિથી ભગવાનને પકડવાનો પ્રયત્ન કરો તો કોઈ દિવસ જીવન પર્યંત સુધી દિલ અને દિમાગમાંથી ભગવાન ક્યારે હટવાના નથી. પણ બુદ્ધિથી ભગવાન ઉપર જો પ્રેમ કર્યો હશે તો થોડીક મદદ કરી, થોડુંક કોઈકે વખાણ કર્યા, થોડુંક આપણે અનુકૂળતા કરી આપી અને ભગવાન ઉપર પ્રેમ બેસી જાય અને પછી ઘણીવાર અગવડતા આવે અને એટલી બધી અગવડ કરે એટલે ઘણીવાર એ કે ભગવાન જેવું કાંઈ છે, હું ભગવાન ઉપર ભાવથી પ્રેમ કરતો હતો છતાં મને ભગવાને દુઃખ શા માટે આપ્યું, મારા કાન ભગવાને શા માટે લઈ. ઘણીવાર આવું થાય. ભગવાનના ભજન કરી, કીર્તન કરી, બધું આપણા ઉપવાસ કરી, બધું કરતા હોય પણ ભગવાન થોડીક અગવડતા મોકલે એટલે ભગવાન ઉપરનો ભાવ ઓછો થઈ જાય એટલે ભગવાન રહી જાય એક બાજુ. પણ બુદ્ધિથી ભગવાન તું મને સુખ મોકલ કે દુઃખ મોકલ, યશ મોકલ કે અપયશ મોકલ, હાનિ મોકલ કે લાભ, તું છે ને છે. આ મારી બુદ્ધિએ એકવાર નક્કી કરી દીધું છે. હું જે કાંઈ પ્રવૃત્તિ કરું છું એ હું કરતો નથી. મને પ્રવૃત્તિ કરાવનાર કોઈ શક્તિ છે અને એ શક્તિ એટલે ભગવાન. આવો ભગવાન ઉપર પ્રેમ જો બેસે ને તો ભગવાન ક્યારે દિલ અને દિમાગમાંથી છૂટે નહીં. ઘણા લોકોના છૂટી ગયેલા આપણે સમાજમાં જોતા હોય. એટલે ભાઈ તમે તો 5 વર્ષ પહેલાં બહુ ભગવાન કરતા હતા, એ હવે આપણે એમાં કાંઈ માનતા. હવે ખાવા પીવાનો મજા કમાવો હોય કે ભગવાન જેવું કાંઈ છે નહીં. શા માટે? ભગવાનને ભાવથી પકડ્યો તો ભાવ ઓછો થઈ ગયો ભગવાનનો એના ઉપર એટલે ભગવાને જો. તેથી અહીં કહે છે કે બહુ સરસ રીતે ભગવાન માટે બૌદ્ધિક પ્રેમ બે જુદી વાત છે અને ભગવાનને બુદ્ધિ સમર્પિત કર્યા પછીનો ભગવાન માટેનો જે પ્રેમ છે ને તે અદ્ભુત પ્રેમ. ભગવાનને એકવાર બુદ્ધિ સમર્પિત કરી દીધી કે ભગવાન હવે આ બુદ્ધિ તારા માટે. તેથી બુદ્ધિમત્તામ વરિષ્ઠમ કહેવાના હનુમાનજી. કેવા? બુદ્ધિમત્તામ વરિષ્ઠ. ટોચની જેની પાસે બુદ્ધિ હતી, સ્વતંત્ર આખું બધું ઊભું કરી શકે એટલી તાકાત હતી. પણ હનુમાનજીએ કે લક્ષ્મણજીએ કોઈ સ્વતંત્ર ઊભું કર્યું. રામની અંદર ભળી ગયા. બસ રામ કરતાં વધારે શક્તિ છે એવું આપણે કહી ન શકીએ, પણ રામની કક્ષામાં બેસી શકે એવા લક્ષ્મણ પણ હતા અને રામની કક્ષામાં બેસી શકે એવા હનુમાનજી હતા. ના અમે અમારો નવો ચોક્કો જમાવ્યો એવું હનુમાનજીએ કીધું
લક્ષ્મણે એમ ન કીધું કે હું મારો નવો ચોખ્ખો છું. વાલ્મીકી રામાયણ વાંચી અયોધ્યા કાંડની અંદર આપણે જોઈને જે વખતે કૈકેયીના મોઢામાંથી નીકળે છે કે રામને 14 વર્ષ માટે વનવાસ અને ભરતને અયોધ્યાની ગાદી, એ વખતે લાલ પીળો થઈ જાય છે. કોણ? લક્ષ્મણ લાલ પીળો થઈને પોતાનું ધનુષબાણ લઈ આવી અને કહેશે કે એક જ મિનિટમાં અયોધ્યાને બાળીને ભસ્મ કરી નાખું. હવે 1 સેકન્ડમાં અયોધ્યાને બાળીને ભસ્મ કરવાની જેની તાકાત હોય એ પોતાનો શોકો અલગ ન કરી શકે? કરી શકે એમ, પણ એણે કોઈ દી શોકો ઊભો કર્યો ને. આજે સંપ્રદાયમાં જો, રાજનીતિમાં જો, રાજકારણમાં એવું જ ને, શરૂઆતમાં 1947માં જ્યારે આપણું પ્રથમ ઇલેક્શન આવ્યું ત્યારે એક જ પક્ષ હતો ભાઈ, બરોબર ને, એક વિરોધ પક્ષ અને એક કોંગ્રેસ પક્ષ, બસ આ 2 સત્તા. આજે કેટલા? ગણાય જ નહીં, આંગળીના વેઢા ટૂંકા પડે એટલા પક્ષ થઈ ગયા કે નહીં? એકાબીજાના મતભેદ થયા, મનભેદ થયા. ભાઈ આપણે નહીં, આપણે 25 લોકો જુદા ભાઈ, આપણે એક નવો સ્થાપી ગયો છે કે નહીં? એવી રીતે સંપ્રદાયમાં થયું. એક જ કૃષ્ણના કેટલાય ટુકડા પાડીને આપણે કેટલાય કૃષ્ણના અલગ અલગ સંપ્રદાય ઊભા કરી દીધા કે નહીં? આવી રીતના સંપ્રદાયોમાં પણ આવી રીતનું થાય. ભગવાન આજથી ઘણા વર્ષો પહેલાં એક જ હોય, 200, 500 કે 1000 વર્ષ પછી આપણે નજર કરીએ તો એ જ ભગવાનના 1000 સંપ્રદાય થઈ ગયા હોય. આવું કેમ થયું ભાઈ? આટલી ટોચની બુદ્ધિ છે પણ કોઈમાં ભળવાનો પ્રયત્ન કરતી નથી. હનુમાનજી પાસે ટોચની બુદ્ધિ હતી પણ ભળી ગયા કોમાં? રામમાં. રામ માટે મારું જીવન, બસ રામ કે એ જ મારા માટે બ્રહ્મ વાક્ય છે એમ કરીને પોતાનું સંપૂર્ણ જીવન જેણે ભગવાનની અંદર ભેળવી દીધું છે એને બ્રહ્મવિત્ત કહેવામાં. એને બ્રહ્મવિત્ત મહાબાહો, જેનો આવી રીતનું ઊંડું જ્ઞાન છે, ઊંડો અભ્યાસ છે, ઊંડું ચિંતન છે, ઊંડું મનન છે, શાસ્ત્રનો ઊંડો જેણે અભ્યાસ કર્યો છે અને પોતાના જીવનમાં લાવીને એ પ્રમાણે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને વેદવિત્ત મહાબાહુ કહેવામાં આવે છે. ભગવાને બહુ સરસ અહીંયા વિશેષણ વાપરીને અર્જુનને કીધું છે, તું કેવો છો ભાઈ? મહાબાહુ છો. તું એકલે હાથે પણ ઘણા બધા યુદ્ધ જીતી શકે એ તારી અંદર તાકાત છે. આમ કરીને ભગવાન એને મહાબાહુનું આવી રીતનું શું કહેવાય બિરુદ આપીને, સન્માન આપીને, વિશેષણ આપીને ભગવાન એનું સંબોધન કરે છે. ભગવાનને બુદ્ધિ સમર્પિત કરીને કરેલા પ્રેમમાં જ અનાસક્ત રહેવાની શક્તિ છે. આ સ્થિતિનો તત્વવિત, તત્વને જાણનાર મહાપુરુષ તો સમસ્ત ગુણોમાં વર્તી રહ્યો છે એમ સમજીને તેમનામાં આસક્ત થતા નથી. આમ ગીતાકાનું સ્પષ્ટ કહેવાનું છે. આ સ્થિતિનો તત્વવિત ગુણે સુવર્તંત સ્થિતિમાં રહી શકે છે. તે વિષયો જોડે શંકાતો નથી, હલકે આઘા રહે છે. હનુમાનજીનું ઉદાહરણ આપીને તત્વવિત્તને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે હનુમાનજીનું ઉદાહરણ આપીને તત્વવિત્ત એટલે કોણ? કે જબરજસ્ત બુદ્ધિ, જબરજસ્ત શક્તિ, જેની પાસે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, 3 શક્તિ પાવરફુલ છે અને સ્વતંત્ર પોતાનો શોકો ઊભો કરી શકે છે એવી જેની તાકાત છે એવા હનુમાનજી તત્વવિત્ત થઈને રામની અંદર ભળી ગયા છે. રામ જ મારા માટે છે, બાકી બધું ખોટું એમ કરીને જ્યારથી સુગ્રીવ એટલે કે ઋષ્યમુખ પર્વત ઉપરથી જ્યારે આવી રીતના સંપર્કમાં હનુમાનજીના રામ આવ્યા ત્યારથી અંત સમય સુધી એમનો બંનેનો પ્રેમ, બંનેનો ભાવ, બંનેનો આદર એકાબીજા પ્રત્યે વધતા રહ્યા. આને તત્વવિત્ત કહેવામાં આવે છે. તત્વવિત્ત એટલે તત્વને જાણનાર કહેવાય. બીજો એક અર્થ છે તત્વવિત્ત એટલે તત્વને જાણનાર. મહાપુરુષ એમ સમજે છે કે મારે જે પાત્ર ભજવવાનું છે તે પાત્ર મારે સારી રીતે ભજવવાનું. નાટક આપણે કરતા હોય તો નાટકની અંદર ઘણા બધા અલગ અલગ પાત્રો હોય, તો અલગ અલગ પાત્રો હોય તો જે પાત્ર મને મળ્યું છે એ ઉત્તમ કલાકાર થવા માટે સ્ટેજ ઉપર આબેહૂબ જે પાત્ર મળ્યું છે એ પાત્ર ભજવી બતાવે એને ઉત્તમ કલાકાર કહેવામાં. એટલે કે તે પાત્રને હું સારી રીતે ભજવું છું, તેનાથી આઘા થઈને ભાગવાની જરૂર નથી. એટલે કે ઈચ્છા તેને થતી નથી. ભાગવાની ઈચ્છા ક્યારે થાય? જો તેને એમ લાગે કે કર્મ કરશે તો તે કર્મ તેને છીટકશે. અર્જુન ભાગે છે એનું કારણ શું છે? વારંવાર વચ્ચે ભગવાનને કહી જશે કે તમે મને આ શું કહેવાય સાંખ્યની વાત કરો ને, બહુ સરસ ને મીઠું છે સાંખ્ય શાસ્ત્ર, તમે મને આવા ઘોર કર્મમાં શા માટે જોડો
કર્મથી અર્જુન ભાગે છે એનું કારણ અર્જુન એવું સમજે છે કે હું આના માથા કાપું તો એ કર્મ મને ચીટકે અને ચીટકે એટલે મને પાપ લાગે અને પાપ લાગ્યા પછી હું મૃત્યુ પામું ત્યારે નરકમાં જાઉં અને નરકમાં કેટલાય વર્ષ સુધી મારે હબડવું પડે. તેથી ભગવાન આ ઘોર કર્મમાં તમે મને જોડો નહીં. પણ સ્ટેજ ઉપર બેસનાર અથવા સ્ટેજ ઉપર નાટક ભજવનાર જે કલાકાર છે, માનો કે કોઈ ગામની મંડળી હોય એમાં 3 નાટક દર વર્ષે ભજાવતા હોય. એક પિતામાં ભીષ્મનું નાટક હોય, બીજું જય ચિત્તોડ હોય અને ત્રીજું સોનબાઈની ચૂંદડી. 3 નાટક. કેવા 3 નાટક સવાર સુધી હાલે, 10 વાગે શરૂ થઈ જાય ને અને બધા ઉઠે પણ નહીં એવો કાળ એકવાર હતો એમ. તો એ 3 નાટક એક રાતની અંદર ભજવાના હોય. પેલા પિતામાં ભીષ્મ બનીને જે ભાઈ આવે છે એને આબેહૂબ રોલ, પણ સ્ટેજ ઉપર જ્યારે એવો વિચાર કરે છે કે હું પિતામાં ભીષ્મ કાયમનો નથી, આ તો પાત્ર છે ને ત્યાં સુધી હું આબેહૂબ મારે જે કાંઈ રોલ ભજવાનો છે, જે કાંઈ સંવાદ રજૂ કરવાના છે ને એ બધા. પણ હવે બીજી વાર જ્યારે બીજું નાટક શરૂ થાય ને ત્યારે સોનબાની સુંદડી છે અને એમાં તો મારે ભદ્રાનું પાત્ર છે, બાઈનું. પેલું પાત્ર કે એ જે વ્યક્તિ એની છે, એ પિતામાં ભીષ્મનું પાત્રને સ્ટેજ ઉપર સારું ભજવે. બીજા 12 પછીનો બીજો આખો જે શો શરૂ થાય એમાં સોનબાઈની સુંદરી નામનું નાટક ભજવે અને એમાં એ કલાકારને કયું પાત્ર મળે? ભદ્રા. ભદ્રા એટલે સ્ત્રીનું પાત્ર. કેવું? માથે બેડું હોય અને ઠાણ ઠાણ કરતી હાલતી હોય અને ઘરમાં બધા આરતી કરતા હોય ને બધાની આરતીને ધબધબાટી બોલે. આવું પાત્રને મળે તો એ વખતે એ પાત્ર ભજવાનું. પછી જય ચિત્તોડ નામનું ત્રીજું નાટક જ્યારે ભજવાનું હોય ત્યારે એમાં મંગળરાજનું પાત્ર હોય ને. કેવું? મંગળરાજનું. તો એ કહેવાનો અર્થ કે સ્ટેજ ઉપર જ્યારે જ્યારે જે કલાકાર જે પાત્ર લઈને આવે છે ને એ આબેહૂબ ભજવે તો એ કલાની કિંમત. પણ એને એવું લાગતું નથી કે નાના હવે કાયમ માટેનું ભદ્રા થઈ ગઈ, સ્ત્રી થઈ ગઈ, પણ એને પતિ તો છે જ, પત્ની તો છે જ, બરોબર ને. એ પાત્ર પૂરું કરીને જ્યારે પડદાની પાછળ આવે છે, લાય બીડી લે, કે ભદ્રા બીડી પીવે કે નહીં પીવે. કહેવાનો અર્થ કે એને એવું નથી થતું કે હું કાયમનો છું, એ ખાલી પાત્ર છે ત્યાં સુધી. એટલે અહીં બહુ સરસ કહે છે કે સ્ટેજ ઉપર સ્ત્રી યુવરાજ કે ભીષ્મ કાયમનો નથી, સ્ટેજ પૂરતો જ એક કલાકાર છે. પછી એનો જ્યારે સમૂહમાં આવે સમાજમાં ત્યારે એ તો જે હોય એનો પતિ હોય તો પત્નીને થઈ જાય કે નહીં, આ બધું થઈ જાય. તેવી રીતે તત્વવિદ જગતમાં રહીને, ઉદાહરણ એટલું, તેવી રીતે તત્વવિદ જગતમાં રહીને પણ પોતાને છૂટો જ સમજે છે. કેવો? જગતમાં રહેવાનું છે પણ એ પોતે છૂટો સમજે છે. જેને આવી સ્પષ્ટ કલ્પના આવી તેને કોઈ દિવસ જગતમાં રહીને આવા મહાપુરુષને તત્વવિદને કર્મ કરવાનો ડર લાગતો. કર્મ કરવાનો ડર એને લાગે. તત્વવિદને કોઈ દિવસ કર્મ કરવાનો ડર લાગે નહીં. આવું ખરાબ કર્મ કરીશ તો મને પાપ લાગશે, પાપથી મને નરક મળશે અને નરકમાં મારી અધોગતિ થાય એવો ડર એને લાગતો. આખું સંપૂર્ણ જીવન તત્વવિદ ભગવાનને જેણે સોંપી દીધું છે એ કદાચ કોઈના ડોકા ઉડાડે ને તો એને એ પાપ લાગતું. ભગવાને આમ કરી અને તત્વવિદ મહાબાહુને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે પણ આપણી બુદ્ધિ અનુસાર આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે કાંઈ કાશી ભણવા ગયા નથી. કાશી ભણવા ગયા તો ભૂલું ન પડે, આમાં તો ઘણી ભૂલું પડી છે. તેથી અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, તત્વવિતુ મહાબાહો ગુણાકર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. ગુણોનું કામ કરતા રહેલા છે. હું તો ખાલી સ્ટેજ ઉપર મારી રજૂ કરતો રહેલો છું. એમ કરીને ભગવાન કહે છે કે હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર મહાપુરુષ તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત થતો નથી. આમ કરીને ભગવાન અહીંયા 3જા અધ્યાયના 28મા શ્લોકની અંદર અર્જુનને તત્વવિત્ત મહાબાહો કરીને એક વિશેષણ લગાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આવતીકાલે રજા, શનિ રવિ, સોમવારે આપણે આવશું ત્યારે 29મા શ્લોકમાં એમાં પણ ભગવાન થોડીક આજ આગળ વાત વધારીને આવા મહાપુરુષોનું વર્ણન કરે છે. એનો વિચાર આપણે સોમવારે. દેવા સુતાન દેવા
कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायण नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय भगवान जय महाराज।